અહીંથી થોડાક સંતો બાકી હજુ. શ્રી સ્વામિનારાયણ મંદિર વિરસદ ધામ દ્વારા આયોજિત શ્રી ઘનશ્યામ મહારાજ અને મંદિરમાં બિરાજમાન તમામ દેવોનો 71મો વાર્ષિક પાટોત્સવ, એના ઉપક્રમે પંચાહ પારાયણ ધોલેરા ધામ મહિમાની સુંદર મજાની કથા શ્રીજી મહારાજે 6 મંદિરની સ્થાપના કરી. એ પૈકી એક શ્રી મદન મોહનજી મહારાજ ધોલેરા ધામ, એના જ્યારે 200 વર્ષ પૂર્ણ થતા હોય એના ઉપક્રમે આ પંચદિનાત્મક 71મો વાર્ષિક પાટોત્સવ અને શ્રી ધોલેરા ધામની મહિમાની કથા એનો જ્યારે આજથી તારીખ 22/4/2026 ને બુધવારથી તારીખ 26/4/2026 ને રવિવાર સુધી આ સુંદર મજાનો 5 દિવસનો આ મહામહોત્સવ જ્યારે આપણે ઉજવવા જઈ રહ્યા છે, ત્યારે સમગ્ર વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ એ સૌના આશીર્વાદ સાથે જ્યારે આજે આપણે અહીંયા મહોત્સવનું અનાવરણ વિરસદ અને આસપાસના તમામ ગામડાઓના ભક્તજનો જ્યારે ઉપસ્થિત છે, યજમાન પરિવાર જ્યારે ઉપસ્થિત છે, ત્યારે સૌ પ્રથમ આપણે અહીંયા ફોન્ટ અનાવરણ કરીશું. ફોન્ટ અનાવરણ બાદ અહીંથી મુખ્ય દ્વારનું પૂજન થશે. મુખ્ય દ્વારના પૂજન બાદ અહીંથી ઉદ્ઘાટન કરીશું. ઉદ્ઘાટન કરી અને અંદર સભા મંડપમાં સુંદર મજાનું સ્વાગત નૃત્ય અને દીપ પ્રાગટ્ય વગેરેનો કાર્યક્રમ થશે. અત્યારે આપણા વક્તા શ્રી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ગુણસાગરદાસજી સ્વામી ત્યાં મધ્ય ભાગમાં ઉપસ્થિત થશે. પૂજ્ય જ્ઞાન પ્રકાશ સ્વામીને વિનંતી કરીશ હું જે રીતે બોલું એ રીતે બધાને ગોઠવી દે. એમની સાથે ગુરુ પૂજ્ય કેશવ સ્વામી કોઠારી સ્વામી, પૂજ્ય વડીલ એવા પૂજ્ય ગોવિંદ સ્વામી, પૂજ્ય હરિઓમ સ્વામીજી, પૂજ્ય આસિસ્ટન્ટ કોઠારી ગુણસાગર સ્વામી, પૂજ્ય પવન સ્વામીજી, પૂજ્ય વિનય સ્વામી, પૂજ્ય હરિગુણ સ્વામી વગેરે તમામ સંતો, ઘણા બધા સંતો અહીંયા ઉપસ્થિત છે. વિદ્યાનગરથી પધારેલા સરદાર ધામના પૂજ્ય તીર્થ સ્વામી વગેરે, મુકુંદ સ્વામી તો પણ ઉપસ્થિત છે, એમને પણ પ્રાર્થના કરીએ. યજમાન પરિવાર બંને બાજુ ઉપસ્થિત રહેશે. અમારે અશ્વિનભાઈ અને સાથે બીજા સહયજમાનશ્રીઓ પણ ઉપસ્થિત રહેશે. પૂજ્ય સૌ સંતો પણ સાથે બિરાજમાન રહેશે. હરિગુણ સ્વામી આપ પણ આવી જશો. અત્યારે ભગવાનના જયનાદ સાથે નિજ મંદિરમાં ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે, તો શ્રી ઘનશ્યામ મહારાજનો જયકાર કરી અને આજના આ સુંદર મજાના 71મા વાર્ષિક પાટોત્સવ અને પંચદિનાત્મક આ સુંદર મજાની કથા એનું આપણે સૌ અહીંથી અનાવરણ કરીશું. બોલો શ્રી ઘનશ્યામ મહારાજ. વાહ ભાઈ વાહ, જય હો. હરે હરે.
હવે મહોત્સવના ઉદ્ઘાટન તરફ જઈશું. આપણા ભૂદેવને પ્રાર્થના કરીશું કે અગ્રપૂજન 1 મિનિટ અગ્રપૂજન કરાવશે. પૂજ્ય વક્તા શ્રી ગુણસાગર સ્વામી, તેમના ગુરુ પૂજ્ય કેશવ સ્વામી, પૂજ્ય ગોવિંદ સ્વામી, પૂજ્ય ગુણસાગર સ્વામી, આસિસ્ટન્ટ કોઠારી વડતાલ, પૂજ્ય પ્રિયદર્શન સ્વામી, પૂજ્ય ભગવત સ્વામી, પૂજ્ય હરિઓમ સ્વામી, પૂજ્ય પવન સ્વામી વગેરે ઘણા બધા સંતો ઉપસ્થિત છે. સંતોના વરદ હસ્તે સૌ સંતોને અને પુષ્પ આપવામાં આવે. અંજલિમ સમર્પયામિ. સૌ પ્રથમ શ્રીફળ વિધિ કરીશું, તો સંતોને શ્રીફળ આપવામાં આવે. હા, પૂજન કરી લ્યો, ત્યારબાદ શ્રીફળ વિધિ તરફ જઈશું. હરિઓમ સ્વામીજી. બોલો શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. જય હો. હરે હરે. હવે મહોત્સવનું ઉદ્ઘાટન કરીશું. વડીલ સૌ સંતોના વરદ હસ્તે આ મહોત્સવનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આપણે સૌ જયનાથ કરી અને ભાવાત્મક રીતે આપણે સૌ આ ઉદ્ઘાટનમાં જોડાઈ. બોલો સ્વામિનારાયણ ભગવાન કે. પધારો પધારો પધારો. ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ બધા સંતો નીચે બિરાજમાન થાય. તમામ સંતોને વિનંતી, પૂજનીય સૌ સંતો, ધામધામથી પધારેલા સૌ સંતો નીચે સોફામાં અગ્રભાગમાં બિરાજમાન થશે. યજમાન પરિવાર ત્યારબાદ બિરાજમાન થશે. અન્ય કથા શ્રવણ માટે પધારેલા અને વિરસદ ગામના અને આસપાસથી પધારેલા તમામ ભક્તો પછીથી બિરાજમાન થાય. સૌ સંતોને વિનંતી, સૌ સંતો યથાયોગ્ય પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશો. ખૂબ મોટી સંખ્યામાં જ્યારે સંતો ઉપસ્થિત છે, ધામો ધામથી આજે આ વિરસદ ધામને આંગણે આ સુંદર મજાના પાટોત્સવનો દિવ્ય લાભ આજે આપણને પ્રાપ્ત થવાનો છે. ત્યારે અત્યારે પોથીજી પધારી રહ્યા છે. સ્વયંસેવકોને વિનંતી, પોથીજી પૂજ્ય જ્ઞાન પ્રકાશ સ્વામી પોથીજીને લઈ અને ઉપર મંચ ઉપર પધરાવશો. બાર જેટલા પણ ભક્તો ઉપસ્થિત છે, અત્યારે સુંદર મજાનું સ્વાગત નૃત્ય એના દ્વારા આપણા મહોત્સવનો પ્રારંભ કરવો છે. બહાર હજુ પણ ઘણા બધા ભક્તો ઉપસ્થિત છે. સૌને વિનંતી, અમારા પાર્ષદ ભક્તો વગેરે પણ આપનું સ્થાન ગ્રહણ કરશો. આ બાજુ ઘણા બધા ભક્તો ઊભા છે. સૌને વિનંતી, બે હાથ જોડીને પ્રદક્ષિણામાં ઘણા બધા બહેનો ભાઈઓ ઉપસ્થિત છે.
નિજ મંદિરની પ્રદક્ષિણામાં એ પણ બધા ભક્તોને વિનંતી. બહારની સાઈડમાં જે કોઈ ભક્તો ઉપસ્થિત યથાયોગ્ય ધીમે ધીમે પધારી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશો. સ્વયંસેવકોને વિનંતી, આ બાજુનો મંડપ ભરાઈ ગયો છે તો આ બાજુ સ્વયંસેવકો બેસવાની વ્યવસ્થા કરે. આ બાજુનો મંડપ ભરાઈ ગયો હોવાથી પુરુષ ભક્તો બધા આગળ આવી જાય. પાછળની જે 10 લાઇનમાં પુરુષ ભક્તો બિરાજમાન છે બધા આગળ આવી જાઓ, જેથી ત્યાં મહિલા ભક્તો બિરાજમાન થઈ શકે. સ્વયંસેવકો યથાયોગ્ય વ્યવસ્થા કરશો. મંદિર પરિસરમાં મંડપની બાજુમાં જે કોઈ ભક્તજનો ઉપસ્થિત છે સભામાં પધારી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશો. આજ રોજ ઉદ્ઘાટનના પાવન દિવસે સુંદર મજાની યજમાન પરિવારના ઘરેથી પોથી યાત્રા નીકળી. વાંચતે ને ગાજતે બધા સૌ યુવાનો, બહેનો, ભાઈઓ સૌ ખૂબ ઉત્સાહથી, ઉમંગથી અને ખૂબ આનંદ સાથે જ્યારે પોથી યાત્રા અહીંયા પધારી હોય ત્યારે અત્યારે સુંદર મજાનું સ્વાગત નૃત્ય આપણા વડતાલ તાબાનું વડોદરામાં સુંદર શિખરબંધ મંદિર એટલે હરિનગર સ્વામિનારાયણ મંદિર, હરિનગરના ભૂલકાઓ, હરિનગરના બાળમંડળના બાળકો અને હરિનગરના યુવકો સુંદર મજાનું આજનું ઉદ્ઘાટન નૃત્ય તૈયાર કરી અને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. ત્યારે પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી વિશ્વવલ્લભદાસજી સ્વામી અને પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી પ્રિયદર્શનદાસજી સ્વામી એમના માર્ગદર્શન અને એમની પ્રેરણાથી પીજ હોય, આસપાસના ગામડાઓ હોય, વડોદરા હોય, ઘણી બધી જગ્યાએ બાળમંડળો ચાલે છે. એ બધા બાળમંડળના બાળકો આજે આપ સહુ માટે જ્યારે આજે હરિકૃષ્ણ મહારાજ આ કથા મંડપમાં પધાર્યા છે, ધામધામથી સંતો પધાર્યા છે, હરિભક્તો પધાર્યા છે, સહુના સ્વાગત માટે સુંદર મજાનું અહીંથી સ્વાગત નૃત્ય રજૂ કરશે. હજુ પણ જે કોઈ ભક્તજનો ઉપસ્થિત હોય એ તમામ ભક્તોને વિનંતી કે બધા મંડપમાં પધારી અને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશો. અહીંયા આપણે સુંદર મજાનું સ્વાગત નૃત્ય આ બાળકો તૈયાર કરીને આવ્યા છે, ખૂબ થનગની રહ્યા છે. આ બધા જ વડોદરાની સિટીમાં રહી અને સંતોના સમાગમમાં રહી અને પૂજ્ય પ્રિયદર્શન સ્વામી અને કાર્યકર્તાઓ દ્વારા જે બાળમંડળ ચાલે છે એમાં સરસ સત્સંગની રીતે ઘડાઈ અને તૈયાર થયેલા બાળકો અને યુવાનો આપણને આ અત્યારે સુંદર મજાનું નૃત્યનો લાભ આપશે. તો એકવાર હાથ ઊંચા કરી અને જોરદાર જયનાદ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન કે. તો નિહાળીએ સ્વાગત નૃત્ય. હે યશોદાનો લાલો મારો, રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હાલો હાલો આવી જાઓ આવી જાઓ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, હારે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. રમો રમો
છોડ છે, એણે મને માયા માયા વાહ ભાઈ વાહ, એકવાર જોરદાર તાલીઓથી હરિનગર વડોદરાના આ બાળકોને અને યુવકોને વધાવી લઈએ. સુંદર મજાનું આપણી સમક્ષ એકદમ ઉત્સાહ અને ઉમંગથી ભરેલું, એકદમ ઉર્જાથી ભરેલું આ બાળકોએ સ્વાગત નૃત્ય આપણી સમક્ષ રજૂ કર્યું. આપણને સૌને ખૂબ આનંદિત કર્યા. એક સમૂહ તસવીર લેવી છે. અહીં બે બાજુ છોકરાઓ બેસી, આ બાજુ આવી જાઓ, બધા બેસી જાઓ. ત્યાં સુધી ઉપર વ્યાસપીઠિકા, સંતોની બેઠક અને દીપ પ્રાગટ્યની તૈયારી થઈ જાય. છોકરાઓ બધા જ બાળમંડળના બાળકો અહીંયા આવી જાય. પૂજ્ય પ્રિયદર્શન સ્વામીને પણ પ્રાર્થના કરીશ, પ્રિયદર્શન સ્વામી જ્યાં હોય ત્યાંથી આ બાજુ પધારશો. કાર્યકર્તાઓ પણ બધા આવી જાય. ખૂબ સરસ આ બાળકો અને યુવકોએ સુંદર મજાનું સ્વામી ત્યાં આવી જાય અને સાથે સાથે કાર્યકર્તા ભક્તો પણ આવી જાઓ બધા જ. ચાલો બધા હાથ જોડી દો. બધા બાળકોને વિનંતી, હાથ જોડી દો. કનૈયો કहीं ગયો? કાનુડો, કાનુડા બાજુ આવી જા. એ બાજુ મોજમાં છે હો, પણ એ ચાલો ને. ચાલો બધા હાથ જોડી જાઓ. છોકરાઓ બધા કાર્યકર્તાઓ નીચે બેસી જાય. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, બોલો શ્રી ઘનશ્યામ મહારાજ કી. એકવાર ફરી એકવાર જોરદાર તાલિકાના નાદથી આજના આ સ્વાગત નૃત્યને અને સાથે સાથે આપણા હરિનગર વડોદરાના બાળમંડળના બાળકો અને યુવક મંડળના યુવકોને આપણે વધાવી લઈએ. હવે પૂજનીય સંતોને પ્રાર્થના કરીશું. બાળમંડળ એમનામ બેસી રહીએ.
સંતો મંચ ઉપર પધારશે. સૌ વડીલ સંતો ધામધામથી જ્યારે ઉપસ્થિત છે ત્યારે સંતોને નમ્ર નિવેદન, મંચ ઉપર પધારી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશો. ખૂબ સુંદર આજનો પ્રથમ દિવસનો સુંદર મજાનો માહોલ, આજનું આ દર્શન આપણને સૌને ખૂબ આનંદિત કરી રહ્યું છે. આજે પ્રથમ જ દિવસે આટલી મોટી સંખ્યામાં ભક્તો તો બિરાજમાન છે. મંડપ ફૂલ થઈ ગયો અને 12 ભક્તો ઊભા છે, પણ સંતો પણ એટલી મોટી સંખ્યામાં 30 કરતાં વધારે સંતો આજે આપણી પ્રથમ દિવસની સભામાં ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાલિકાના નાદથી સૌ સંતોના આપણે વધામણા કરીએ. વક્તા શ્રી પૂજ્ય શાસ્ત્રી સ્વામી ગુણસાગરદાસજી સ્વામીને પ્રાર્થના કરીશ કે વ્યાસપીઠિકા પર બિરાજમાન થશે. પૂજ્ય વક્તા શ્રી બિરાજમાન થાય. આ મહોત્સવના સંપૂર્ણ પાટોત્સવના મુખ્ય યજમાન શ્રી મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ તથા પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી વિરસદવાળા, એમના કૃપાપાત્ર એક હરિભગત એનઆરઆઈ હરિભગત, એમના દ્વારા અને પૂજ્ય પ્રેરક શાસ્ત્રી સ્વામી ગુણસાગરદાસજી સ્વામી વિરસદ, એમની પ્રેરણાથી એક હરિભગતે આ સુંદર મજાના સમગ્ર પાટોત્સવના યજમાન, મુખ્ય યજમાન પદની સેવા કરી છે. એમના વતી એમના જ પરિવારના એટલે આપણા અશ્વિનભાઈ સરપંચ, એમને પ્રાર્થના કરીશ મંચના મધ્ય ભાગમાં પોથીજીના પૂજન માટે, વક્તાશ્રીના પૂજન માટે, વ્યાસ સ્વરૂપના પૂજન માટે, ગ્રંથરાજના પૂજન માટે મંચ ઉપર પધારશે. સાથે સાથે કથાના યજમાન શ્રી પરમભક્ત અશોકભાઈ ઈશ્વરભાઈ પટેલ પાળજ હસ્તે પ્રફુલ્લાબેન, ધરતીબેન, જીગરભાઈ, મિત્તલબેન અને જયમિત, હરિકૃષ્ણ અને આર્યા, આ પરિવારમાંથી જે કોઈ ભક્તજનો ઉપસ્થિત હોય તો તેમને પણ હું વિનંતી કરું કે મંચ ઉપર મધ્ય ભાગમાં પધારી અને પોથીજીના વક્તાશ્રીના વ્યાસ સ્વરૂપના પૂજન માટે પધારશે. અમારે અશ્વિનભાઈના સુપુત્ર, એમને પણ પ્રાર્થના કરું, તેઓ પણ અહીંયા પોથીજીના પૂજન માટે પધારશે. યજમાન પરિવાર વતીથી અશ્વિનભાઈ જેમને જેમને મંચ ઉપર આહુત કરે એ ભક્તજનો શ્રી હરિકૃષ્ણ મહારાજ, ગ્રંથરાજ અને વક્તાશ્રીના પૂજન માટે મંચ ઉપર પધારશો. પોથીજીના પૂજન બાદ આપણે સંતોનું પૂજન કરવું છે, સંતોના દિવ્ય પૂજનનો લાભ લેવો છે. આપણી વચ્ચે ઘણા બધા પૂજનીય સંતો ઉપસ્થિત છે, તો પોથીજીના પૂજન બાદ સ્વયંસેવક ભક્તો આરતીની પણ તૈયારી કરે. યજમાન પરિવારના ભક્તો દ્વારા આપણે આરતીનો પણ પૂજન
અને આરતીનો બંને લાભ સાથે લઈશું. વાલા ભક્તજનો, સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી વિરસદવાળા મહાન અને સમર્થ સંત, એમની આ તપોભૂમિ, એમાં જ્યારે આવા અનેક ઉત્સવો નિયમિત ઉજવાતા હોય, આપણે થોડાક ટાઈમ પહેલાં જઈએ તો સુંદર મજાનો પૂજ્ય સ્વામીનો બહુ મોટો મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. બંને બાજુ ભક્તો આવી જશે. વ્યાસપીઠિકાની બંને બાજુ ભક્તો આવી જાય. પૂજન બાદ આપણે દીપ પ્રાગટ્ય લેવું છે. દીપ પ્રાગટ્યને મધ્ય ભાગમાં લાવવામાં આવે. પૂજ્ય જ્ઞાન પ્રકાશ સ્વામી દીપ પ્રાગટ્ય. ઘણા બધા સંતો ઉપસ્થિત છે. દીપ પ્રાગટ્ય માટે હું જે સંતોને આહુત કરું તે સંતો મંચના મધ્ય ભાગમાં પધારશે. નિજ મંદિરના કોઠારી શ્રી પરમ પૂજ્ય કેશવ સ્વામીજી, એમને પ્રાર્થના કરું દીપ પ્રાગટ્ય માટે. યજમાન પરિવાર ઉપર જ રહે. અશ્વિનભાઈ બધાને ઉપર રાખો. દીપ પ્રાગટ્યમાં બંને બાજુ સંતો સાથે જોડાજો. હરિભક્તો ઉપર જ રહે. પૂજ્ય વડીલેવા પૂજ્ય ગોવિંદ સ્વામીજી, તેઓ પણ પધારશે. પૂજ્ય હરિઓમ સ્વામીજી પાઠશાળાવાળા, તેઓ પધારે. પૂજ્ય ભગવત સ્વામીજી, આપ પણ પધારશો. વડતાલ મંદિરના મુખ્ય કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી, એમના વતીથી ઉપસ્થિત પૂજ્ય ગુણસાગર સ્વામીજી, તેઓ પધારે. પૂજ્ય પવન સ્વામી કલાલી કોઠારી શ્રી, હરિગુણ સ્વામી ઉમરેઠ કોઠારી શ્રી, પૂજ્ય પ્રિયદર્શન સ્વામીજી હરિનગર વડોદરા કોઠારી શ્રી, જેમના નામ બોલાય. પૂજ્ય સત્યનારાયણદાસજી સ્વામી, આપ પણ પધારશો. વિદ્યાનગરથી ઉપસ્થિત પૂજ્ય તીર્થ સ્વામી, તેઓ પણ પધારશે. જે સંતોના નામ બોલાય એ પૂજનીય સંતો દીપ પ્રાગટ્યમાં મંચના મધ્ય ભાગમાં પધારે અને બંને બાજુ યજમાન પરિવારના ભક્તો પણ સાથે જ જોડાશે. પૂજ્ય વિનય સ્વામીજી કોઠારી શ્રી ચાણોદ મંદિર, સ્વામીને પણ પ્રાર્થના કરું. પૂજ્ય જ્ઞાન પ્રકાશ સ્વામી પણ સાથે જ રહેશે. દીપ પ્રાગટ્યમાં સૌ સંતો અત્યારે અહીંયા દીપ પ્રજ્વલન કરી રહ્યા છે. આપણે ભગવાનનો, આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આ દીપ પ્રજ્વલન દ્વારા જ્યારે સુંદર મજાના આજના દિવસના વધામણા મહોત્સવના વધામણા થતા હોય ત્યારે ભગવાનનો જયનાદ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય હો. હરે હરે હરે. એક સમૂહ તસવીર લેવામાં આવે. બધા જ સંતોના દર્શન થાય અને હરિભક્તો પણ બધા જનો સાથે એક સમૂહ છબી લેવામાં આવે. જય હો. હવે યજમાન પરિવારના ભક્તો આરતી માટે મંચ ઉપર જ રહેશે. દીપ પ્રાગટ્ય બાદ આપણે આપણા સૌ કોઈના ઈષ્ટદેવ એવા શ્રી હરિકૃષ્ણ મહારાજ, ગ્રંથરાજ અને પોથીજી, એની આરતી માટે સ્વયંસેવકોને પ્રાર્થના કરીશું કે અહીંયા આરતીની તૈયારી કરવામાં આવે. યજમાન પરિવાર મંચના મધ્ય ભાગમાં બિરાજમાન થશે. સ્વયંસેવક ભક્તો આરતી લાવશે અને સૌ પ્રથમ આજના પ્રથમ દિવસની આરતીનો આપણે સૌ આપણા સ્થાન પરથી બિરાજમાન થઈ અને આરતીનો સાથે સંત પૂજનના યજમાન, એમને પણ હું આહુત કરું. પરમ ભક્ત શ્રી હર્ષદભાઈ સોમાભાઈ કા પટેલ, હસ્તે કેયુરભાઈ, તુષારભાઈ, શકુંતલાબેન, ઝરણાબેન, સૃષ્ટિબેન, ચારમી, પરી, હરી, વિરશદ, આ પરિવારને પણ પ્રાર્થના કરું છું કે આપ પણ આરતીમાં જોડાશો. યજમાન પરિવારના બહેનો, જેમના નામ બોલાણા, એ ત્યાં બહેનો વિભાગમાં રહી અને આરતીનો લાભ લેશે. તો આવો સંત પૂજનના યજમાન શ્રી, તેઓ પણ મંચના મધ્ય ભાગમાં બિરાજમાન થઈ. પ્રમોદ શેઠ પણ ઉપસ્થિત છે, તેઓ પધારે. નીલકંઠ મહાજન, તેઓ ઉપસ્થિત છે, તેમને પણ વિનંતી, તેઓ પણ આરતીનો લાભ લેવા માટે અહીંયા પધારશે. બબે ભક્તો વચ્ચે એક આરતી. બહેનો વિભાગમાં પણ આરતીની તૈયારી કરવામાં આવે. ખૂબ ભાવ પ્રેમથી સૌ ભક્તજનો આપણે પણ આપણા સ્થાનથી પર બિરાજમાન થઈ
અને ભગવાનની આરતી અહીંયા મધ્ય ભાગમાં બિરાજમાન હરિકૃષ્ણ મહારાજ, નિજ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ અને આદિક દેવોની આપણે આરતી કરીએ છીએ એવી સ્મૃતિ અને એવી ભાવના સાથે આપણે સૌ જોડાઈએ અત્યારની સૌ પ્રથમ સેશનની આરતી. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી સ્વામી, વંદુ કર જોડી. શરણે શીશ ધરાતી, શરણે શીશ ધરાતી દુઃખ નાખા તોડી નારાયણ નર પ્રાતા ત્રિજકુળ તનુધારી. પામર પતિત ઉદારા, પામર પતિત ઉદારા અગણિત નર નર નિત્ય નિત્ય નવોત્તમ લીલા કરતાય વિનાશી. અડચટ તીરથ ચરણે કોટી ગયા કાશ પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે. કાળ કરમથી છૂટી, કાળ કરમથી છૂટી કુટુંબ સહિત દર્શ આ અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. પ્રભુ જે સદગુરુ સ્વામી કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંત પરિદિયારમ ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય નમો હરિ. સર્વે મંગલ મંગલે શિવે સર્વાર્થસાધકે શરણે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે, નારાયણે નમોસ્તુતે, નારાયણે નમોસ્તુતે. હલો, બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. ભગવાનને આરતી આપી દો, પોતે આરતી લઈ લઈશું. સ્વયંસેવક ભક્તો આરતી લઈ લેશે. ઘણા બધા પૂજનીય સંતો ઉપસ્થિત છે, સંત પૂજનનો લાભ લેવો છે. બીજા યજમાન પરિવારના ભક્તો નીચે પોતપોતાના સ્થાન પર બિરાજમાન થશે. સંત પૂજનના યજમાન શ્રી પરમ ભક્ત શ્રી હર્ષદભાઈ સોમાભાઈ કા પટેલ, કેયુભાઈ તૃષારભાઈ એ પરિવાર અહીંયા સંતોના પૂજન માટે બંને બાજુ વિશાળ સંખ્યામાં સંતો ઉપસ્થિત છે. તો સૌ સંતોનું પૂજન કરવા માટે હું યજમાન પરિવારને પ્રાર્થના કરીશ. સંત પૂજનના યજમાન શ્રી અહીંયા પધારે. સાથે વિરસદ મંદિર સબ કમિટીના સભ્ય શ્રી અશ્વિનભાઈ સોમાભાઈ કા પટેલ વિરસદ, હર્ષદભાઈ સોમાભાઈ કા પટેલ વિરસદ, મહેન્દ્રભાઈ મણિભાઈ અમીન USA, ઘનશ્યામભાઈ સોમાભાઈ કા પટેલ વિરસદ અને હાર્દિકભાઈ પ્રવીણભાઈ પટેલ કેનેડા વડોદરા. આટલામાંથી જે કોઈ ભક્તજનો ઉપસ્થિત છે તો એ ભક્તજનો મંચ ઉપર ઘણા બધા વિશાળ સંખ્યામાં આપણી વચ્ચે સંતો ઉપસ્થિત છે. મધ્ય ભાગમાં પૂજ્ય ગુણસાગરદાસજી સ્વામી વક્તાશ્રી ઉપસ્થિત છે. ત્યારબાદ વડીલ એવા પૂજ્ય ગોવિંદ સ્વામીજી જલગાંવ મંદિર તેઓ ઉપસ્થિત છે. નિજ મંદિરના કોઠારી પૂજ્ય કેશવ સ્વામી હમણાં જ આપણી વચ્ચે પધાર્યા. સંપ્રદાયના મહાન વિદ્વાન સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી તેઓ ઉપસ્થિત છે. વડતાલ મંદિરના પ્રતિનિધિ આસિસ્ટન્ટ કોઠારી પૂજ્ય ગુણસાગરદાસજી સ્વામી ઉપસ્થિત છે. પૂજ્ય ભગવત સ્વામીજી ઉપસ્થિત છે. પૂજ્ય હરિઓમ સ્વામી, પૂજ્ય ઘણા બધા સંતો ઉપસ્થિત છે. સૌ સંતોની આપણે સ્મૃતિ કરીશું. અહીંયા પૂજ્ય માધવ સ્વામીજી વડતાલ, પૂજ્ય સત્યનારાયણદાસજી સ્વામી
વડતાલ પૂજ્ય પવન સ્વામી પ્રભુચરણદાસજી સ્વામી કોઠારી શ્રી કલાલી પૂજ્ય વિનય પ્રકાશદાસજી સ્વામી ચાણોદ પૂજ્ય હરિગુણદાસજી સ્વામી ઉમરેઠ કોઠારી શ્રી પૂજ્ય વિશ્વપ્રકાશ સ્વામી વડતાલ પૂજ્ય શાંતિ સ્વામીજી વડતાલ પૂજ્ય પ્રિયદર્શન સ્વામી હરિનગર વડોદરા પૂજ્ય રામાનુજદાસજી સ્વામી કલ્યાણ કોઠારી મુંબઈ પૂજ્ય ધર્મનંદન સ્વામીજી અયોધ્યા પૂજ્ય હરિઓમ સ્વામીજી આપણા પાઠશાળાવાળા પૂજ્ય રાજેન્દ્રાનંદજી બ્રહ્મચારી શ્રી ગઢપુર પૂજ્ય મુકુંદ સ્વરૂપ સ્વામી વિદ્યાનગર પૂજ્ય ધર્મનંદન સ્વામી ધર્મદર્શન સ્વામી વિદ્યાનગર પૂજ્ય અદ્વૈત સ્વામીજી પૂજ્ય પતિપ્રસાદ સ્વામી વડતાલ પૂજ્ય નીલકંઠ સ્વામીજી વડતાલ પૂજ્ય દર્શન પ્રિય સ્વામી વડતાલ પૂજ્ય સાધુવલ્લભ સ્વામી વડતાલ પૂજ્ય કૃષ્ણપ્રકાશ સ્વામી વડતાલ વગેરે ઘણા બધા સંતો પૂજ્ય ભક્તિ પ્રકાશદાસજી સ્વામી એમની સાથે પધારેલા સૌ સંતો પૂજ્ય લોકેશ સ્વામી વગેરે સૌ સંતો પૂજ્ય શ્રીનારાયણ સ્વામી વગેરે સૌ સંતોને એકવાર જોરદાર તાલિકાના નાદથી આપણે સૌ સંતોનું સ્વાગત પૂજન કરીશું. અત્યારે આજે પ્રથમ દિવસ હોવાથી આપણે કથાનો મંગળાચરણનો ભાગ લઈશું, પણ એ પૂર્વે મંગલ પ્રવચન એક અને એક મંગલ આશીર્વાદ અને ત્યારબાદ આપણે સંતોના આશીર્વાદ તરફ જઈશું. સૌ પ્રથમ અહીંયા ઉપસ્થિત સંપ્રદાયના વિદ્વાન સંત એટલે પરમ પૂજ્ય ભક્તિ પ્રકાશદાસજી સ્વામી એમને પ્રાર્થના કરીશું મંગલ પ્રવચનનો લાભ આપે. ત્યારબાદ વડતાલ મંદિરના મુખ્ય કોઠારી પૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામી એમના વતીથી ઉપસ્થિત પૂજ્ય ગુણસાગર સ્વામીને આપણે મંગલ આશીર્વાદનો લાભ પ્રાપ્ત કરીશું. અત્યારે પ્રાર્થના કરું પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી. મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ. સર્વાવતારી સર્વોપરી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વિરસદના 71મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે જેમનો દ્વિશતાબ્દી મહોત્સવ આ ડિસેમ્બરમાં ઉજવવાનો છે એવા ધોલેરા ધામ નિવાસી ભાલના રાજાધિરાજ શ્રી મદન મોહનજી મહારાજના મહિમાના અનેકવિધ ચરિત્રોથી સભર આ વક્તા શાસ્ત્રી સ્વામી ગુણસાગરદાસજી, મંદિરના કોઠારી પરમ સ્નેહી સ્વામી કેશવ પ્રિયદાસજી સ્વામી, ગુરુવર્ય સદગુરુ સ્વામી ગોવિંદ પ્રસાદદાસજી સ્વામી, પૂજ્ય હરિઓમ પ્રકાશદાસજી સ્વામી, ઉપસ્થિત ઘણા બધા સંતો છે અને હરિભક્તો બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મંગલ કાર્યનો પ્રારંભ ભગવાન જ્યારે કેન્દ્ર બિંદુમાં હોય ત્યારે આપોઆપ એ કાર્ય મંગળ થતું હોય છે. આજે જ્યારે ધોલેરા નિવાસી મદન મોહનજી મહારાજ એમના મહિમાથી સબર અનેકવિધ ચરિત્રો અહીંયા વ્યાસપીઠ ઉપરથી જ્યારે રજૂ કરવામાં આવશે ત્યારે એક વાત બહુ આપણે સૌએ યાદ રાખવા જેવી છે કે વિશ્વની અંદર ભારત એક એવો દેશ છે કે આ દેશને એનો ઇતિહાસ કહેવાની જરૂર નથી, એનો ઇતિહાસ સ્વયં સિદ્ધ છે. એક ભારત એવો દેશ છે કે જેની નદીઓને માતા માનવામાં આવે છે. ભારત એક જ એવો દેશ છે કે ગાયને માતા માનવામાં આવે. ભારત એક જ એવો દેશ છે કે વૃક્ષની અંદર દેવતાઓનો વાસ રહેલો છે એવું માનવામાં આવે છે. એથી આગળ ચાલો તો આધ્યાત્મિક માર્ગની અંદર ભારત એક જ એવો દેશ છે કે જ્યાં 4 ધામ છે. બદ્રીનાથ હોય, જગન્નાથપુરી હોય, રામેશ્વર હોય યા દ્વારકા હોય. પણ આ બધા સ્થાનોની અંદર ભગવાનના જે સ્વરૂપો છે એ કા સ્વયં સિદ્ધ છે યા કોઈ આચાર્યો યા ઋષિઓ દ્વારા પ્રતિષ્ઠિત છે.
પણ આ વિશ્વની અંદર એક સ્વામિનારાયણ સંપ્રદાય પાસે એવો ઇતિહાસ છે કે ભગવાને પોતે પોતાના સ્વરૂપો પોતાની હયાતીમાં પોતાના હાથે જો પધરાવ્યા હોય તો 6 મંદિરોમાં, વડતાલ, અમદાવાદ, જુનાગઢ, ભુજ, ધોલેરા અને ગરડા. વડતાલનો દ્વિશતાબ્દી મહોત્સવ આપણે ઉજવ્યો, આનંદ લીધો. હવે ડિસેમ્બરમાં જ્યારે મદન મોહનજી મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ આવે છે ત્યારે ભાલના રાજા કહેવાતા મદન મોહનજી મહારાજનો મહિમા ઉન્મત્ત ગંગાની અંદર લખવામાં આવ્યો છે. ઉન્મત્ત ગંગામાં ત્યાં સુધી કહેવામાં આવ્યું કે મંદિરની બાજુમાં જે છત્રી છે, જેને અક્ષર ઓરડી કહેવામાં આવે છે, એ અક્ષર ઓરડી પહેલા ખપાટિયાની હતી. ખપાટિયા ખબર પડે ને, વાંસની. ત્યાં સંતોનો નિવાસ હતું અને મહારાજના ઉતારા માટે બીજી સારી વ્યવસ્થા કરેલી. અને તે વખતે મહારાજે એમ કહેલું કે અમે રહીશું તો સંતોના ભેગા જ રહીશું. કારણ કે મહારાજ કમિયાળા હતા ને ધોલેરાના અજુબા જે હતા એમના આગ્રહથી હજી 28 દિવસ મદન મોહનજી મહારાજની પ્રતિષ્ઠાને સમય હતો. એટલે મહારાજ કહે છે કે અમે ગરડા જઈશું ને પછી પાછા આવીશું. તે વખતે અજુબાએ એમ કીધું કે મહારાજ તમને અમારા સમ છે, જેટલા દિવસ બાકી હોય એટલા દિવસ તમે ધોલેરામાં નિવાસ કરીને રહો. અને જે અક્ષર ઓરડી છે ને, અક્ષર ઓરડીની અંદર મહારાજ 28 દિવસ સંતોની સાથે રહ્યા છે. ત્યાં રહ્યા તકા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ અનેક ચરિત્રો ધોલેરાની અંદર કર્યા. અને જ્યારે મદન મોહનજી મહારાજની સ્થાપના કરવામાં આવી, પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, ત્યારે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના શબ્દો એ હતા કે આ મદન મોહન છે ને, કામદેવને પણ મોહિત કરે એવા અતિ રૂપાળા છે. ને આજે પણ મદન મોહનજી મહારાજના આપણે આ 200 વર્ષ પછી પણ દર્શન કરીએ ને, ત્યારે મદન મોહનજી મહારાજનું જે સ્વરૂપ છે એ અતિ અદ્ભુત સ્વરૂપ છે. અને એ સ્વરૂપના જ્યારે ચરિત્ર, એ સ્વરૂપનો જ્યારે મહિમા ધોલેરાની અંદર મહારાજે કરેલા ચરિત્રો એ જ્યારે અહીંયા સાંભળવાનો લાવો તમને બધાઈને મળ્યો છે, ત્યારે વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ અને ધોલેરા નિવાસી મદન મોહનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું કે મદન મોહનજી મહારાજનો આ મહિમા સમજી અને આપણે ગમે ત્યારે આવતા જતા ત્યાં દર્શન કરીએ તો મદન મોહનજી મહારાજના રજિસ્ટરમાં છે ને આપણું પણ નામ ક્યાંક લખાઈ જાય કે આ ભગત આવે છે અને દર્શન કરે છે, અહીંયા પણ સેવા કરે છે. તો સમગ્ર વિરસોદ નિવાસી બધા સત્સંગીઓ તમે છો. અહીંનો સત્સંગ બહુ નિર્મળ છે. અને એથી વિશેષ કહું ને, તમારે ગુણ સાગર સ્વામીએ છે ને તમને બધાને એવા કેળવી દીધા છે કે 11 આવે એટલે સભા હોય. ક્યારેક ક્યારેક એ મને પેલા વોટ્સઅપમાં મોકલે ને એટલે જોઉં, નહીં તો તમને બધાને લાઈનમાં રાખવાને બહુ અઘરું હોય છે. હા, એ તો આવા સાધુ જ રાખી જાણે. અને કેશવ સ્વામીના એમની ઉપર આશીર્વાદ છે. અને પરિણામ સ્વરૂપે મંદિરનું કેટલું બધું સરસ કાર્ય થયું, સભા મંડપ થયો, સંતોનો નિવાસ થયો, ઉતારા થયા. આ બધી બાબતો છે ને જે કરે ને એને ખબર પડે. બાકી દૂરથી તો માણસને એમ થાય કે ઓ કરે છે એમાં શું, પણ જ્યારે અંદર એના પાયાની અંદર પરસેવો રેડ્યો હોય ને ત્યારે કેટલા વિશે સો થાય ને એ ત્યારે આપણને ખબર પડે. આખી જિંદગી તમે મહેનત કરો ને, આખી જિંદગી તમે મહેનત કરો તો માંડ એક ઘર બનાવી શકો. અને એ ઘર કેવું બને કે એકાદ દિવાલ પ્લાસ્ટર વગરની રહી જાય, યા નહીં તો આંગણામાં છે ને પેલા પિન બ્લોક જે હોય એ બેસાડવાના રહી જાય. તો કહેવાનો મતલબ કે માણસ આખી જિંદગી મહેનત કરે ત્યારે માંડ એક ઘર બનાવી શકે. જ્યારે આવા સમર્થ, ભલે નાના હોય પણ સમર્થ આવા સાધુ છે ને, ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ આ સંતોના હૃદયની અંદર રહ્યા છે અને પરિણામ સ્વરૂપે આવા કાર્યો કરે છે. તો આ સંત મંડળ દ્વારા પણ ઉત્તરોત્તર અહીંયા સત્સંગની જે પ્રગતિ થઈ છે એમાં અભિવૃદ્ધિ થાવ એટલું કંઈ મારા શબ્દોને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ
ખૂબ સરસ. પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી ગોલ્ડ મેડાલિસ્ટ થયા છે. સત્સંગનો અત્યારે ખૂબ સારું એવું કાર્ય હમણાં સુધી મુંબઈ ભુલેશ્વર મંદિરના કોઠારી તરીકે સેવા આપતા હતા. હમણાં હવે વિદેશ સત્સંગ યાત્રાએ જશે. સાવદામાં કોશિંદ્રામાં સરસ મજાના સંકુલો ગુરુકુલો ચાલે છે. અમેરિકામાં પણ 1-2 મંદિરો ત્યાં પણ સંત મંડળ રહીને સેવા કરે છે. એટલા માટે પૂજ્ય સ્વામી આજે અહીંયા પધારી અને સરસ મજાના મંગલ આશીર્વાદનો લાભ આપ્યો. હવે વડતાલ મંદિરના મુખ્ય કોઠારી પૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામી એમના પ્રતિનિધિ પરમ પૂજ્ય ગુણસાગરદાસજી સ્વામી આપણે વચ્ચે ઉપસ્થિત છે. સ્વામીને પ્રાર્થના કરીશું મંગલ આશીર્વાદનો પૂજ્ય સ્વામી લાભ આપશે. ત્યારબાદ ઘણા બધા સંતો ઉપસ્થિત છે, તો સંતોના પણ આપણે રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરીશું. સાંભળીએ પૂજ્ય ગુણસાગરદાસજી સ્વામી વડતાલ. હલો. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની. ધોલેરા ધામ શ્રી મદન મોહનજી મહારાજના દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ મંદિર વિરસદ ધામની અંદર બિરાજમાન વાલા વાલા હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, ઘનશ્યામ મહારાજ આદિ દેવોનો 71મો વાર્ષિક પાટોત્સવ અંતર્ગત શ્રી ધોલેરા ધામ મહિમાની અદ્ભુત પારાયણ અને આ પારાયણના વક્તા મારા નામેરી એવા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ગુણસાગરદાસજી સ્વામી, તેમના ગુરુ પરમ પૂજ્ય કેશવચરણદાસજી સ્વામી, સભાની અંદર ઉપસ્થિત પરમ પૂજ્ય હરિઓમ પ્રકાશદાસજી સ્વામી, પરમ પૂજ્ય ગોવિંદ પ્રસાદદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી, લોકેશ સ્વામી, પવન સ્વામી, શ્યામ વલ્લભ સ્વામી, હરિગુણ સ્વામી, વિનય સ્વામી, મુકુંદ સ્વામી, માધવ સ્વામી આદિ બ્રહ્મનિષ્ઠ સંતો, યજમાન પરિવાર અને કથા વાર્તાનો લાભ લેવા પધારેલા તમામ પ્રેમી ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? સરસ મજાનો આજનો પ્રથમ દિવસ અને એમાંય આજની પવિત્ર પોથીયાત્રા. ભલે પોથીયાત્રાની અંદર ભક્તો થોડા હતા, પોથીયાત્રા એમ લાગે નાની હતી, પણ આજે હૃદયથી ચોક્કસ કે પોથીયાત્રા નાની હતી પણ એક દિવ્ય પોથીયાત્રા આજે આ વિરસદ ધામને આંગણે નીકળી. એમાંય ધોલેરા ધામનો મહિમા, ધોલેરાની ધરતી એટલે વાલા ભક્તજનો ભગવાન સ્વામિનારાયણના ચરણ રસથી અંકિત થયેલી પાવન ભૂમિ. ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં 6 મંદિરોના નિર્માણ કર્યા અને મૂર્તિઓ પધરાવી પ્રતિષ્ઠા કરી. એમાંનું એક મંદિર એટલે ધોલેરા ધામ. અને ધોલેરા ધામના મહિમાની કથાનું આપણે સૌએ જ્યારે 5 દિવસ સુધી શ્રવણ કરવું છે. ધોલેરાની ધરતી એમ કહેવાય કે સૂકી ધરતી, ત્યાં કાંઈ ન થાય, એક ખાલી ઘઉં થાય. પણ ધોલેરાની ધરતીની અંદર પાણી ખારું, વરસાદ આધારિત ખેતી. પણ ધોલેરા પ્રદેશના ભક્તો છે ને એ બહુ મીઠા હતા અને પ્રેમવાળા ભક્તો ધોલેરા પ્રદેશના ભક્તો હતા. ધોલેરાની અંદર જ્યાં મહારાજ ફેર્યા હોય એ ગામોને મહારાજે પાવન કર્યા હોય. આમ તો નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તિ ચિંતામણી ગ્રંથની અંદર 118મા પ્રકરણની અંદર 51 ગામના 275 જેટલા ભાલ પ્રદેશના ભક્તોના નામ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથમાં લખ્યા. વિચાર કરો, નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્ય મૂર્તિ, જેને આખે આખું આખું ધોલેરાની ધરતી પર વિતાવ્યું, એ નિષ્કુળાનંદ સ્વામીએ કેવો એ ભક્તોનો મહિમા જાણ્યો હશે. 275 જેટલા ભાલ પ્રદેશના ધોલેરાની ધરતીના ભક્તોના નામ લખ્યા. એ કેવા ભક્તો હશે હે? એની કથાનું શ્રવણ કરવાનું છે. એમાંય ધોલેરા જ્યારે આગામી દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો હોય એના ઉપલક્ષની અંદર આજે સંપ્રદાયની અંદર બધે આ ધોલેરા ધામના મહિમાની કથા નવી નવી જગ્યાએ અલગ અલગ રીતે થતી હોય છે. ત્યારે મને આજે કહેવાનો આનંદ થશે કે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ગુણસાગરદાસજી સ્વામી, એમનું સમગ્ર મંડળ પૂજ્ય કેશવચરણદાસજી સ્વામી. આમ તો કેશવચરણદાસજી સ્વામીને
ઘણા સમયથી ઓળખું છું, કેમ કે અમારે માંડવીની ચિઠ્ઠી અને માંડવીની ચિઠ્ઠીની અંદર નારગોલ જવાનું થાય અને પૂજ્ય કેશવચરણ દાસજી સ્વામી એમનું સમગ્ર સંત મંડળ ત્યાં સેવા આપતું હતું. પૂજ્ય ગુણસાગર દાસજી સ્વામી, જ્ઞાન પ્રકાશ દાસજી સ્વામી બંને સંસ્કૃતનો અભ્યાસ કરતા હતા. એમાંય છેલ્લે કહું તો આ વિરસદવાળા એટલા બધા ભાગશાળી છે, નસીબદાર છે કે પરમ પૂજ્ય સદગુરુ વર્યશ્રી જ્ઞાન જીવનદાસજી સ્વામીની આ તપોભૂમિ સાધનાની ભૂમિ છે. એમાં આવો ઉત્સવ થતો હોય એ ઉત્સવ ક્યારેય નાનો ન હોય. જ્ઞાન જીવનદાસજી સ્વામી એવા એક સમર્થ, અલગારી, વિરલ વિભૂતિ મહાપુરુષ સંત હતા. પરમ પૂજ્ય સદગુરુ વર્યશ્રી જ્ઞાન જીવનદાસજી સ્વામીના કોન્ટેક્ટમાં, એમના સંપર્કમાં જે હરિભક્તો એવા ને એ હરિભક્તો કેવા મહાન હરિભક્તો થયા. એના જોગમાં આવનાર હરિભક્તોની અંદર પાર્લેવાળા રમણ કાકા, બીજા જોઈએ તો અક્ષર નિવાસી જ્ઞાનબાગવાળા કાનજી ભગત, અને ત્રીજો કોઈ નામ લો તો અમારા ભગતજી પરિવારના અક્ષર નિવાસી ભીખાભાઈ ભગતજી વડદલાવાળા. આ ત્રણેય મુક્તો એવા સમર્થ થયા, ભક્તો એવા સમર્થ થયાનું કોઈ કારણ હોય, પાયાની અંદર કોઈ હોય ને તો પરમ પૂજ્ય સદગુરુ ઋષિ જ્ઞાન જીવનદાસજી સ્વામી હતા. એના કારણે આવા મહાન ભક્તો થયા. અને ભક્તો જ્યાં જ્યાં ગયા ને એણે જેણે સત્સંગ કરાવ્યો ને એવા જ હરિભક્તો પાસે તૈયાર કર્યા. કાનજી ભગત હોય કે ભીખા ભગતજી હોય, આખું જીવન જેમણે સ્વામિનારાયણ નામના મંત્રથી ઉચ્ચારણ કરી ગામડે ગામડે સત્સંગ કરાવી, ભગવાન સ્વામિનારાયણના નામથી ગુંજતા કર્યા. જે ગામડાની અંદર દારૂ માંસના અડ્ડા જામ્યા હતા એ દારૂ માંસના અડ્ડાને છોડાવી સ્વામિનારાયણ મંત્રનો ગુંજતો કરી અને એના શરીરની અંદર, એના હૃદયમાં ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ ઓળખાનારા આવા મુક્તો થઈ ગયા. એનું કોઈ કારણ હોય તો જ્ઞાન જીવનદાસજી સ્વામી હતા. અને એની તપોભૂમિની અંદર, અહીંયા તો મંદિરની અંદર એની સ્મૃતિની અંદર જ્ઞાન સદન, જ્ઞાન સ્મૃતિ જેવી ઓરડી બનાવી છે. આજે યાદ કરીશ મારા ગુરુ પરમ પૂજ્ય સદગુરુ વર્યશ્રી નીલકંઠ ચરણ દાસજી સ્વામીને. જ્યારે પૂજ્ય કેશવચરણ દાસજી સ્વામી, પૂજ્ય ગુણસાગર દાસજી સ્વામીએ ખાલી અમારા ગુરુજીને કીધું કે આ તપોભૂમિ છે જ્ઞાન જીવનદાસજી સ્વામી, અને ભીખા ભગતજી એમના શિષ્ય છે એટલે એમને એક ઓરડી બનાવવાની છે. અમારા ગુરુજીને વાત કરી ત્યારે અમારા ગુરુજીએ કીધું જ્ઞાન જીવનદાસજી સ્વામીની તપોભૂમિ હોય ત્યારે એક ઓરડી અમારા તરફથી આ વિરસદ ધામમાં અમે બનાવી દઈએ. એવી આ સાધનાની તપોભૂમિની અંદર જ્યારે આવો ઉત્સવ ચાલી રહ્યો હોય ત્યારે આ ઉત્સવની અંદર જે યજમાન પરિવારે પોતાની સગલક્ષ્મી વાવરી છે એ તમામ યજમાન પરિવારને હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ સુખી રાખે, તેમનું સ્વાસ્થ્ય સારું રાખે. મારા વડીલ ગુરુ બંધુ પરમ પૂજ્ય દેવપ્રકાશ દાસજી સ્વામી વડતાલ ધામના મુખ્ય કોઠારી, મારા ગુરુ પરમ પૂજ્ય સદગુરુ વર્યશ્રી નીલકંઠ ચરણ દાસજી સ્વામીના ચરણોમાં પ્રાર્થના સાથે તમામ હરિભક્તો યજમાન પરિવારને જય સ્વામિનારાયણ કહી મારી વાણીને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. ખૂબ સરસ. પૂજ્ય ગુણસાગર દાસજી સ્વામીએ સરસ મજાના રૂડા આશીર્વાદ પાઠવા. આગળ ઘણા બધા સંતો ઉપસ્થિત છે. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિઓમ પ્રકાશદાસજી સ્વામી, પાઠશાળા વડતાલ ધામ, સ્વામીને પ્રાર્થના કરીશું અહીંયા પધારી અને સૌ ભક્તજનોને રૂડા આશીર્વાદ પાઠવશે. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, વિરસદ્ધામાં બિરાજતા ઠાકોરજીના 71મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે આયોજિત ધોલેરા ધામ મહિમાની કથાના અત્રેના પ્રવક્તા શાસ્ત્રી સ્વામી ગુણસાગરદાસજી સ્વામી, દ્વિતીય વક્તા વડતાલ મંદિરના ચેરમેન સદગુરુ શાસ્ત્રી સ્વામી ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત અત્રે મંદિરના મુખ ભાવે સેવા કરતા ખૂબ ભજનાનંદી કર્મઠ સાધુ એવા પૂજ્ય કેશવચરણ સ્વામી, ગુરુવર્ય તપોમૂર્તિ સદગુરુ કોઠારી સ્વામી ગોવિંદ પ્રસાદદાસજી જલગાંવ, સંપ્રદાયના સાક્ષર વિદ્વાન અમારા સતીર્થ સ્નેહી મિત્ર શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી, સૌ પૂજનીય આદરણીય સંતો, વાલા ભક્તો,
હમણાં ગુણસાગર સ્વામીએ વાત કરી જ્ઞાન જીવન સ્વામીની, ત્યારે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં સાધર્મ્ય એવો શબ્દ વાપર્યો છે કે ભગવાનનું ભજન કરનાર પછી એ સંત હોય કે ભગવાનના ભક્ત હોય, તો ભગવાનના ભજનના પ્રતાપે કરીને જેવી સામર્થ્ય ભગવાનમાં હોય છે એવી સામર્થ્ય એ ભજનના કરનારા સંત હોય કે ભગવાનના ભક્ત હોય એમાં આવે છે. સાધર્મ્યપણાનો અર્થ એવો થાય છે કે જેટલી સામર્થ્ય ભગવાનની એટલી સામર્થ્ય ભગવાનનું ભજન કરનાર સંતમાં હોય. અને એનું જીવતું જાગતું ઉદાહરણ એટલે આપણા વિરસદના જ્ઞાન જીવન સ્વામી. ભગવાન જેટલું ધારે એટલું થાય એટલું આ સંત જેના પર કૃપા દ્રષ્ટિ કરે. સૌ કોઈ તમારા વડવાઓ એના સાક્ષી છે. સ્વામીની આ તપસ્થલી છે, સાધના આરાધના અને ઉપાસનાની ભૂમિ છે. અહીંથી જ ઉપાસના એનો જ્યારે પ્રવાસ સ્વામીએ અવિરત વહાવ્યો છે. એમની જ્યારે આ સાધના ભૂમિ હોય અને સ્વામીના ગમન પછી પણ સત્સંગનો પ્રવાહ એમના અવિરત અહીંયા આવનારા તમામ સંતોએ ચાલુ રાખ્યો હોય. પણ સાંપ્રત સમયમાં પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદાત્મક આજ્ઞાની સાથે અને વડતાલ વહીવટીય બોર્ડના ચેરમેન સ્વામી હોય, કોઠારી સ્વામી હોય કે તમામ સભ્યશ્રીઓના માર્ગદર્શનથી, સાથ સહકારથી સાંપ્રત સમયમાં જે કામ થયું છે ને, અશ્વિનભાઈ તમે તો બધા સાક્ષી જ છો. વર્ષો પછીની જે એક માંગ હતી, એક જરૂરત હતી, એ જરૂરતને લક્ષ્યમાં રાખી અને આ અત્યારનું જે મંડળ છે પૂજ્ય કેશવચંદ્ર સ્વામીનું સમગ્ર મંડળ, પછી ગુણસાગર સ્વામી હોય, જ્ઞાનપ્રકાશ સ્વામી હોય, તરુણસાગર સ્વામી હોય, અમારા પાર્ષદ, આ તમામ મંડળે જબરજસ્ત સેવા કરી છે. બે હાથ જોડીને ખાસ વિનંતી છે, ભગવાન સ્વામિનારાયણે આપણા સંપ્રદાયની બે પ્રણાલિકાઓ ચાલુ કરેલી છે. એક આધ્યાત્મિક પરંપરા છે જે મોક્ષને આપનારી પરંપરા છે, અને એક વ્યવહારિક પરંપરા છે જેને પ્રેય અને શ્રેય એવા શબ્દ કહી શકે, ભુક્તિ અને મુક્તિ. તો જેમ આધ્યાત્મિક વિકાસની જરૂર છે એમ ભૌતિક વિકાસની પણ એટલી જરૂર છે. સુવિધાઓ, સગવડતાઓ, સાધનો, પ્રસાધનો ઉપલબ્ધ હોય તો સહેજે સહેજે સત્સંગનો સમાસ થાય. અને એ વસ્તુને ધ્યાનમાં રાખી અને કેશવચંદ્ર સ્વામીના મંડળે બહુ જબરજસ્ત ન ભૂતો અને ન ભવિષ્યત એવું કાર્ય વિરસદના આંગણે કર્યું છે. વાલા ભક્તો, આખી કાયાપલટ આ વિરસદ ધામની કરી છે. જે પ્રકારની હરિભક્તોને સુવિધાને સગવડતાની જરૂર હોય એને લક્ષ્યમાં રાખી અને વિકાસ કર્યો છે. અને હમણાં ભક્તિ પ્રકાશ શાસ્ત્રી જે વાત કરી એમ ન માત્ર ભૌતિક વિકાસ, સાથે સાથે આધ્યાત્મિક વિકાસ. ગુણસાગર સ્વામી બહુ નાની અવસ્થામાં, પાર્ષદ અવસ્થામાં જેતલપુર પાર્ષદમાં ભણતા ત્યારથી સૌમ્ય, ધીર, ગંભીર, ઉંમર બહુ બાલ્યાવસ્થા છતાં પણ ગંભીરતા. આજે કદાચ ઉંમરની દ્રષ્ટિએ કે શરીરની દ્રષ્ટિએ કદાચ આપણને આમ વામન રૂપ લાગે, પણ ખરેખર વામનમાં રહીને વિરાટ કાર્ય કરવાની શક્તિ ભગવાન સ્વામિનારાયણ એમને આપી જ છે. એમની તાકાત આ કેશવ સ્વામીની માળા છે. હું ગુણસાગર સ્વામીને કહીશ. અને આ સાધુ બહુ ભલા, બહુ ડાયો સાધુ એટલા માટે છે કે શક્તિ છે, વિકાસ કરે છે, પણ આવા એક સંતની આજ્ઞાથી ઓવરટેક થઈને ક્યારેય કામ નથી કરતા. ગુરુની આજ્ઞામાં રહીને કામ કરે છે. આ બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી વસ્તુ છે. યુવાન સંતો બધાએ અમારે પ્રેરણા લેવા જેવું છે કે ભલે આપણે ગમે એટલા સમર્થ હોય, ગમે એટલી શક્તિ આપણામાં આવે, પણ આપણા ગુરુ કદાચ આપણે ભણેલા હોય ને કદાચ અભણ હોય, પણ ઘણી વખત એના અંતરના આશીર્વાદ આપણા કાર્યમાં કામ કરતા હોય છે. એ વાત ક્યારેય ભૂલાવી ન જોઈએ. તો અત્યારે જ્યારે આ મંડળ દ્વારા અદ્ભુત કાર્ય થઈ રહ્યું છે, 71મો વાર્ષિક પાટોત્સવ, અને હવે ગણતરીના વર્ષો પછી તમારે ત્યાં 75 વર્ષ પૂર્ણ થશે. નિજ મંદિરમાં બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ, ઘનશ્યામ મહારાજ આદિકના હૃદયમાં પ્રાર્થના કરીએ. આમ તો 71નો જે પાટોત્સવ છે ને, આમ લાગે 75 વર્ષની જાણે ટેલર હોય ને એવું કંઈક આજે માહોલ હતો. હો, ખરેખર એ પોતી યાત્રા હોય. ઉદ્ઘાટન એવું હતું જાણે શ્યામ સ્વામી બહુ મોટા મહોત્સવનું ઉદ્ઘાટન થતું હોય ને એવું રૂપ, એવો માહોલ. અને તમે જુઓ તો ખરા, આજે પહેલો જ દિવસ છે, હજી આટલી વિશાળ સંખ્યા. તમારે ત્યાં હજી ક્યાંક ખાલું દેખાય છે, અહીંયા ટ્રાફિક જામ છે સ્ટેજ ઉપર. આટલા સંતો પહેલા દિવસ પધાર્યા.
સ્થાનનો મહિમા તો ખરો, પણ આ મંડળનો જે વ્યવહાર છે, લાગણી છે, ત્યારે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીશ, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરીશ કે 75 વર્ષનો જે અમૃત મહોત્સવ છે એ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાય એ મહારાજના ચરણમાં પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ. ખૂબ સરસ પૂજ્ય હરિઓમ સ્વામીજી. આમ તો ગુણસાગર સ્વામી છે ને હરિઓમ સ્વામીજી સાથે રહીને ભણ્યા છે, એટલે સ્વામીને સારી રીતે જાણે. એટલે સ્વામીએ એમના સ્વભાવની, એમના સત્સંગની ને એમને જે આ બધું કાર્ય કર્યું છે એની સુંદર મજાની વાત કરી. ઘણા બધા સંતો આપણી વચ્ચે ઉપસ્થિત છે. કલાલી મંદિરના કોઠારી શ્રી પૂજ્ય પ્રભુચરણદાસજી સ્વામી, પવન સ્વામીને પ્રાર્થના કરીશું અહીંયા પધારી આજના આ વિરસદના 71મા વાર્ષિક પાટોત્સવના પ્રથમ દિવસે આપણને સૌને રૂડા આશીર્વાદ પાઠવશે પૂજ્ય પવન સ્વામી. बहु संभव भीति भेदनम सुख संपत करुणा निकेतनम व्रतदान तपः क्रियाफलम सहजानंद गुरुम भजे सदा. परात्पर पूर्ण पुरुषोत्तम भगवान स्वामीनारायण महाप्रभु निज मंदिर विराजमान श्री लक्ष्मीनारायण देव घनश्याम महाराज आदिकनो 71મો વાર્ષિક પાટોત્સવ અંતર્ગત સરસ મજાની ધોલેરાધામ મહિમાની કથા આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણે 6 મંદિરો કર્યા. એમાં આ વર્ષે ધોલેરાના રાજાધિરાજ ભગવાન શ્રી મદન મોહનજી મહારાજ, એ મદન મોહનજી મહારાજનો 200મો પાટોત્સવ એ અંતર્ગત આ સરસ મજાનો ઉજવાતો આપણો મહોત્સવ. એના વક્તા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી ગુણસાગરદાસજી સ્વામી, પૂજ્ય કેશવ સ્વામી, પૂજ્ય ગોવિંદ સ્વામી, પૂજ્ય ભક્તિપ્રકાશ શાસ્ત્રીજી, પૂજ્ય ગુણસાગર સ્વામી, પૂજ્ય શ્યામ સ્વામી, વિનય સ્વામી, હરિગુણ સ્વામી, હરિઓમ પ્રકાશદાસજી સ્વામી, સૌ સંતો અને સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય લાલજી મહારાજ. ભક્તો, પૂર્વ સંતોએ ઘણી બધી વાતો કરી છે. અહીં આગળ હું એટલું જ કહીશ કે વિરસદના ભક્તો અતિ ભાગ્યશાળી છે કે જેમને જ્ઞાનજીવનદાસજી સ્વામી જેવા સંતને સેવ્યા છે. સદગુરુ નિષ્કુળાન સ્વામીએ ભક્ત ચિંતામણીમાં સરસ વાત લખી કે કામદૂધા કલ્પતરુ પારસ ચિંતામણી 4. સ્વામી કે જગતના 4 પ્રકારના સુખ કેવા છે તો કે તમે જે ચિંતવો ને એ તમને બધું જ પ્રાપ્ત થાય. કામદૂધા કલ્પવૃક્ષ પારસમણી ને ચિંતામણી. પણ સ્વામી એવું લખે કે અલ્પ સુખ એમાં રહ્યું મળી ટળી જાય છે એહ. સંત સેવે સુખ ઉપજે રહે અચળ અટળ તેહ. નિષ્કુળાન સ્વામી કે આ પંચભૌતિક શરીર હશે ત્યાં સુધી તમને એ 4 પદાર્થો આ લોકનું સુખ આપશે, પણ જેને સંતને સેવ્યા હશે, જેને સંતને માણ્યા હશે, જેને સંતને જાણ્યા હશે અને જેને સંતના વચને કરીને પોતાના જીવનની અંદર નિવૃત્તિને પ્રવૃત્તિ કરી હશે ને, સ્વામી કે રહે અચળ અટળ તેહ. સ્વામી કે એ તો આ લોકની અંદર તો સુખ આપે જ, પણ જ્યારે જીવાત્મા પંચભૌતિક શરીરને મૂકીને જાય ને ત્યારે જીવને ભગવાનના પરમ પદની પ્રાપ્તિ કરાવે. માટે ભક્તો તમે બહુ ભાગ્યશાળી છો કે જ્ઞાનજીવનદાસજી સ્વામી એવા સંતને તમે સેવ્યા છે. અને હમણાં જ પૂજ્ય સંતોએ વાત કરી, પૂજ્ય ગુણસાગર સ્વામી, પૂજ્ય કેશવ સ્વામીની. અહીંયા જેટલા પણ સંતો આવ્યા સમય અનુસાર બધા જ સંતોએ આ મંદિરની સેવા કરી, પણ વિશેષ સેવા પૂજ્ય અમારે ગુણસાગર સ્વામી, પૂજ્ય કેશવ સ્વામી એમનું મંડળ. અહીંયા આપણે જે કંઈ બિલ્ડિંગો જોઈએ છે એ બધી જ બિલ્ડિંગો, એ બધી જ સેવાઓ પૂજ્ય ગુણસાગર સ્વામીને પૂજ્ય કેશવ સ્વામીએ કરી. પૂજ્ય ભક્તિપ્રકાશ સ્વામી કહ્યું એ પ્રમાણે આધ્યાત્મિક એટલે એકાદશીની સભા હોય, નાના મોટા ઉત્સવ સમયા હોય એ પણ. અને આપણે જોઈએ ને એકાદશીની સભા હું ઘણીવાર જોતો હોઉં, સ્ટેટસની અંદર મૂકે
તો જેમ નાનો ઉત્સવ થતો હોય ને એમ ઉત્સવની જેમ ઉજવે. અને અહીંના ભક્તો ધૂન કરતા હોય, મહારાજના કીર્તન ગાવતા હોય તો એવા મગ્ન થાય ને, અને બધા જ હાથમાં કડતાલ લઈને નાચવા લાગે, સંતો પણ નાચે. અને ગુણસાગર સ્વામી એવા ભાવવાળા છે કે કાયમને માટે પૂજ્ય ડૉક્ટર સંતોલભ સ્વામી હોય, પૂજ્ય અમારે શ્યામ સ્વામી હોય, આદિક સંતોને બોલાવી જુદા જુદા સંતોના દ્વારા એ સત્સંગ કરાવતા હોય છે. માટે આવા સાધુ તમને મળ્યા છે. આજથી વર્ષો પહેલાં જ્ઞાનજીવન સ્વામી મળ્યા હતા, અને અત્યારે પૂજ્ય કેશવ સ્વામી, હમણાં જ હરિઓમ સ્વામી કહ્યું ને, કાયમને માટે કેશવ સ્વામી હાથમાં માળા કરતા હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એ ક્યારેય માઇક પર આવીને બોલતા નથી, પણ એમનું તપ, એમનો પ્રતાપ એ ગુણસાગર સ્વામીને કાયમ મહારાજને પ્રાર્થના કરી અને આશીર્વાદ આપતા હશે કે જેમના યોગે કરી આજે આખા સત્સંગની અંદર, વિશેષ કરીને વિરસદની અંદર પૂજ્ય સ્વામી આ સરસ મજાની સત્સંગની સેવા કરી રહ્યા છે. લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ અને કલાલી નિવાસી લાલજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, સ્વામીના જીવનની અંદર મહારાજ ખૂબ સત્સંગ કરવાની શક્તિ આપે, અને આ મહોત્સવની અંદર જે જે ભક્તોએ પોતાની સદલક્ષ્મી વાપરી છે એની ઉપર પણ ભગવાનની કૃપા અવિરત વરસતી રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરમું. અસ્તુ સર્વેને ભાવતી. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ. પૂજ્ય પવન સ્વામીજી કલાલીમાં રહી અને ખૂબ સારી એવી સત્સંગની સેવા કરે છે. અત્યારે લાલજી મહારાજના દર્શન કરવા હરિજયંતિના દિવસે હજારોને લાખોની સંખ્યામાં આંકડો પહોંચી ગયો છે. એ તમારે લાંબી લાંબી લાઈનો લાગે એટલા બધા ભક્તો કલાલીમાં દર્શન કરવા આવે છે. સ્વામી પણ ખૂબ સારું એવું સત્સંગનું વડતાલ દેશની જેટલી પણ વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ એમની કોઠારી સ્વામીને ચેરમેન સ્વામીની આજ્ઞાથી નહીં તોય 200-300 જેટલી જગ્યાઓ પરત દેવના તાબે અને દસ્તાવેજ બધું ક્લિયર કરીને આટલી મોટી સેવા જમીનની નહીં તો 1000-1500 વીઘા હશે. 1500 વીઘા ઉપરાંત જગ્યા વડતાલ લક્ષ્મીનારાયણ દેવના ચોપડે પૂજ્ય પવન સ્વામીએ ક્લિયર કરાવી છે. એકવાર જોરદાર તાલીઓથી એમને વધાવીએ. અને એ પાછી જુદી જુદી જગ્યાઓ, જુદા જુદા જિલ્લાઓમાં, જુદી જુદી જગ્યાએ, ઘણી બધી જગ્યાએ આવી સેવા પૂજ્ય સંતો કરી રહ્યા છે. હવે આગળ જલગાંવ મંદિરના પૂજ્ય ગોવિંદ સ્વામીજી વડીલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સ્વામીને પ્રાર્થના કરીશું કે સ્વામીને ત્યાં કોડલેસ આપવામાં આવે. પૂજ્ય સ્વામી જલગાંવમાં રહી અને ખૂબ સારી એવી ત્યાં ખાનદેશમાં મરાઠી ભક્તોમાં ખૂબ સારી એવી સત્સંગની સેવા કરી રહ્યા છે. તો પૂજ્ય સ્વામીના આશીર્વાદ. હલો. ભવસંભવ ભીતિવેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે. વિરસદ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ, ઘનશ્યામ મહારાજ, આગિક સર્વદેવો આજે ધોલેરા મહિમાનો જે આ કથા પ્રસંગ ચાલે છે કે ધોલેરામાં મદનજી મહારાજને 200 વર્ષ પૂર્ણ થાય છે. આવા ભાલ પ્રદેશના રાજા મદન મોહનજી મહારાજ ભગવાન સ્વામિનારાયણને આ સ્વરૂપોને પધરાવેલા છે. અતિ ચમત્કારી છે, દિવ્ય છે. એ દર્શન કરે એ મોક્ષ પદને પામે એવું એ ધોલેરા ધામ છે. વિરસદમાં વિરાજમાન ભગવાન અને એમના કોઠારી તરીકે સ્વામી કેશવ ચરણદાસજી, એમના વક્તા શાસ્ત્રી સ્વામી શ્રી ગુણસાગરદાસજી અને સમસ્ત મંડળ, તેમજ આજે વડતાલ ધામથી પધારેલા બહુ સંખ્યામાં એવા વિદ્વાન સંતો, બ્રહ્મનિષ્ઠ સંતો, ઉત્સવના યજમાનશ્રીઓ, ઉપસ્થિત શ્રવણ કરતા બધા ભક્તજનો, બધાને જય શ્રી સ્વામિનારાયણ. ભક્તજનો આનંદ થાય છે કે આ નાના સરખા સાધુ છે. ગુણસાગર કહું બહુ મોટા સંત નથી, પણ વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ એમણે જ્યારે અહીંયા એમને કોઠારી પદે નિયુક્તિ કરી છે ત્યારે આવો વિકાસ, આવો સંપ્રદાયનો મહિમા વધારનાર
વિદ્વાન શાસ્ત્રી સ્વામી ગુણસાગરદાસજી, ગુરુ શાસ્ત્રી સ્વામી કેશવચરણદાસજી, જ્ઞાન સ્વામી, સમસ્ત સંત મંડળ ખરેખર આજ આ વિરસદ મંદિરને જ્ઞાન સ્વામી જેવું કાર્ય એ આ મંડળ કરી રહ્યું છે. જ્ઞાન સ્વામી ખરેખર આ વિરસદ મંદિરને માટે જેમણે આ મંદિર બંધાવ્યું છે, એવા મહાન સમર્થ તપસ્વી સંત. મેં તો ઘણા વર્ષો સુધી એમના દર્શન કર્યા છે. એવા તપસ્વી જ્ઞાન સ્વામી જ્યારે એવા અહીંયા સારા સુખી હરિભક્તો એમને મળ્યા અને વાત કરી, વિરસદમાં મંદિર કરો. વિરસદમાં મંદિર કરો એટલે ભાઈ પહેલાં તો ધનની આવશ્યકતા હોય, કોણ કરે? એટલા માટે આ ધર્મજ ગામના મોટા મોટા જે સુખી હરિભક્તો હતા એ સ્વામીને આવી અને પગે લાગ્યા અને કહ્યું, સ્વામી આજ્ઞા કરો, અહીંયા વિરસદમાં મોટું ધામ બનાવો. અને ખરેખર ધર્મજ ગામના આજુબાજુના ભક્તો અને આજુબાજુના ભક્તોની સાથે વિવિધ દેશના ભક્તો આજે પણ આપણે યાદ કરીએ. ગુણસાગર છે ને, બહુ નાનો સાધુ છે, આપણને ગણતરીમાં ના આવે, પણ હું એના કાર્યને જાણું છું. અહીંયા વર્ષો પહેલાં કોઠારી પદે કોઈને નિમવા હોય તો બહુ એની શુશ્રૂષા કરવી પડે, પગે લાગવું પડે. ત્યારે મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ એ સંતોને અહીંયા મોકલે. પરંતુ આ સંતો જ્યારે આવ્યા છે ત્યારે આ સંતોએ જે પરિશ્રમ કર્યો છે અને અહીંના જે ભક્તજનો છે, વિદેશના જે ભક્તજનો છે, એ ભક્તજનોએ વિરસદને જે ધન સંપત્તિ આપી છે, સેવા આપી છે, એમ પૂજ્યપાદ એવા જ્ઞાન સ્વામીજી એમને લઈને આપી છે. આ મંદિર જ્ઞાન સ્વામીએ નિર્માણ કર્યું છે. એ સાધુની અંદર અખંડ પરમાત્મા બિરાજમાન રહે એવા પવિત્ર સંત સ્વામીએ જ્ઞાન દેવા છે. સાધુના હૃદયમયમ, સાધુના હૃદયની અંદર ભગવાન કે હું રહ્યો છું. સાધુના હૃદયમ ત્વમ, અને સાધુ મારા હૃદયમાં રહેલા છે. આવા પવિત્ર સંત જ્ઞાન જીવનદાસજી સ્વામી આ ભૂમિમાં વિચરણ કરી, આ પ્રદેશમાં આજુબાજુના ગામોમાં વિચરણ કરી અને સત્સંગ ખૂબ વધાર્યો. સ્વામી એમની સાથે કોઈ શિષ્ય પણ રહેતા નહોતા, કારણ સ્વામી જેવા તપસ્વી એમની પાસે કોઈ સુખ ના મળે. શિષ્યને કોઈ કંઈ ખાવું પીવું, કંઈ રહેવું, સારું ઓઢવું કપડું એ પણ શિષ્યને મળે ને. એવા ધર્મશાળાની અંદર એક આસન એમને આપેલું હતું, ત્યાં ધોળી ટીંગાળે, ઘડીક આરામ કરે. આ ગોપાળાન સ્વામીની પરંપરાના સંત છે. ગોપાળાન સ્વામીના આશીર્વાદ અને સ્વામીની તપસ્વિતા જોઈને ભક્તો બહુ ઉદાર બની ગયા અને આ વિરસદ મંદિર બનાવવાને માટે આ ભક્તોએ ખૂબ સેવા આપી છે. ખરેખર આવા સંતોના હૃદયની અંદર ભગવાન અખંડ રહ્યા છે. ગંગા પાપમ શશિતાપમ, ગંગા પાપને હરે છે, શીતળતાને ચંદ્રમા આપે છે. સદ્ય સાધુ સમાગમ, આ સંતો એવા છે, આ કોઈની જરૂર ના પડે અને સંતો બોલે એટલે એ જીવનો ઉદ્ધાર થઈ જાય. આવા તપસ્વી સંત વાણીથી બોલે એટલે સફળ થયા વગર રહે જ નહીં. એવા અમારી પરંપરામાં, ગોપાળાન સ્વામીની પરંપરામાં આવેલા જ્ઞાન સ્વામી મેં તો ઘણા વર્ષો સુધી દર્શન કર્યા. અહીંયા પગથિયાં ચડવાના હોય ત્યારે સ્વામી ત્યાં ચાકડો નાખી અને બેઠા હોય, આગળ વચનામૃત હોય અને વિરસદના પ્રેમી ભક્તો
આવી સ્વામીની આગળ બેસી અને સ્વામીના મુખમાંથી જે અમૃત નીકળે એનું પાન કરતા હતા એ મેં સ્વયં જાતે જોયેલું છે, સાંભળેલું છે. આવા પવિત્ર સંત આ ગામમાં રહેતા જે બધા ભક્તજનો એ ખૂબ ભાગશાળી છે કે એમને આવા પવિત્ર સંત મળ્યા. નિષ્કુળાન સ્વામીએ ભક્તચિંતામણ આવ્યું, પવન સ્વામીએ કહ્યું એમ 4 પ્રકારના સુખ આપનારા આ કામદેગુ કલ્પતરુ પારસ ચિંતામણી 4 સંત સમાન એક એ નહીં. નિષ્કુળાન સ્વામી કે મેં મનમાં કર્યો નિર્ધાર. સંત એટલા દયાળુ, કોઈ પાસે જવું ના પડે, પારસ મણીની જરૂર નથી, પણ આ સંતના ચરણમાં આવીને જે વંદન કરે, પ્રણામ કરે, એમને આજ્ઞામાં રહે, સર્વસ્વ સંત એને આપે છે. એમ આ વિરસદ ગામની અંદર આજે મારે 2 શબ્દ આ ગુણસાગર માટે કહેવા પડે, કેશવ સ્વામી માટે મારે કહેવા પડે, સમગ્ર સંત મંડળ માટે કે અહીંયા કોઈ આવવા તૈયાર નહોતા કોઠારી પદ સાંભળવા માટે. અને 10-10 વર્ષથી આ સંતોએ ખૂબ મહેનત કરી. આજે જે આ દેખાય છે ખરેખર આ સંતનો પ્રતાપ છે અને જ્ઞાન સ્વામીના આશીર્વાદ છે. એને લઈને આ સર્વસ્વ આજે આપણે જોઈએ છે. ભક્તજનો, સ્વામીના આશીર્વાદથી તમે બધા ખૂબ સુખી થયા છો. ભગવાન સ્વામિનારાયણનું પૂજન કરજો, અધિક સુખી થશો એવી ભગવાન સ્વામિનારાયણના ચરણની પ્રાર્થના કરી વિરમું છું. જય સ્વામિનારાયણ. હાલો, ખૂબ સરસ. વડીલ એવા પૂજ્ય ગોવિંદ સ્વામીજી, જે પૂજ્ય જ્ઞાન જીવનદાસજી સ્વામીના દર્શન કરેલા, સ્વામી સાથે રહેલા એવા પૂજ્ય સ્વામીના સ્મરણો આપણે સમક્ષ પૂજ્ય સ્વામીએ સરસ મજાની વાત કરી, સાથે વિરસદ ધામની વાત કરી. આપણી વચ્ચે પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી સરદાર ધામ અને હાલ વિદ્યાનગરથી ઉપસ્થિત પૂજ્ય મુકુંદ સ્વામીજી ઉપસ્થિત છે. સ્વામીને પ્રાર્થના કરીશું અહીંયા પધારી અને રૂડા આશીર્વાદ પાઠવશે પૂજ્ય મુકુંદ સ્વરૂપ સ્વામી. ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા, સહજાનંદ ગુરુમ ભજે સદા. ભગવાન સ્વામિનારાયણ તથા સર્વેનંદ સંતોના ચરણ રસથી સાથે સાથે પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી એમની ચરણ રસથી અંકિત થયેલી આ વિરસદ ધામની ધરતી, એમની અંદર આજે જ્યારે મંદિરમાં વિરાજતા દેવોનો 71મો પાટોત્સવ, એ નિમિત્તે ધોલેરાધામ મહિમા, એની દિવ્ય ગાથા, એ નિમિત્તે સરસ 5-5 દિવસ સુધી આ દિવ્ય સત્સંગ સભા, દિવ્ય કાર્યક્રમનું આયોજન થયું છે. ત્યારે એ સભાની મધ્યે નિજ મંદિરમાં વિરાજતા અનંત કરોડો બ્રહ્માંડના ધણી સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા વક્તા પદે વિરાજતા એવા પૂજ્ય ગુણસાગર સ્વામી, એમના ગુરુ શ્રી પૂજ્ય કેશવ સ્વામી તથા અત્રે સભાની અંદર ઉપસ્થિત સર્વે બ્રહ્મનિષ્ઠ વડીલ સંતો તથા સર્વે યજમાનશ્રીઓ, પુરુષ ભક્તો, સ્ત્રી ભક્તો, બધા ભક્તોનો ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, બધા જ સંતોએ ધોલેરાધામનો મહિમા હોય, સાથે સાથે વિરસદ ધામની આ વિકાસ યાત્રા હોય, આજે દિવ્ય સંત મંડળ અહીંયા રહ્યું છે, એનું જે કાર્ય છે એની ઘણી બધી વાતો કરી. 2 શબ્દોમાં હવે આપણને જે ભક્તો પ્રાપ્ત થયું છે 5-5 દિવસ, એનો જો મહિમા કેવો હોય તો એટલું જ કહીશ. ભગવાન સ્વામિનારાયણ અંત્ય પ્રકરણના 2જા વચનામૃતમાં એવું બતાવે મહારાજ કે જેવો હું અષ્ટાંગ યોગ, વ્રત, દાન, તપ ઇત્યાદિ કોઈ પણ સાધને કરીને વશ નથી થતો, એવો આવા સત્સંગે કરીને વશ થાઉં છું. એ અવસર આપણને અહીંયા પ્રાપ્ત થયો છે. એટલે વિશેષ બધા ભક્તોને એ જ કહીશ કે ભક્તો 5-5 દિવસ સુધી જ્યારે આવો લાભ આપણને પ્રાપ્ત થયો છે તો નક્કી પુરુષ ભક્તો, સ્ત્રી ભક્તો બધા એવું કરવું કે એક પણ દિવસ, એક પણ સેશન આપણું આ કથા શ્રવણ કર્યા વગર જવું જોઈએ નહીં. બધા ભક્તો સમયસર કથા વાર્તાનું શ્રવણ કરવા પધારજો. કારણ કે ભક્તો ખરો શણગાર આ જ છે. લોકો આંખને સારી દેખાડવા માટે
કાજળ આંજે, ચશ્મો હોય તો ફ્રેમ સારી કરાવે, પણ એ તો બધો શણગાર દેહનો છે. કેયુરભાઈ, કાન સારા લાગે તો એમાં લોકો કડી પહેરે, બુટી પહેરે, હીરા પહેરે, એ છે શણગાર, ના નથી. હાથ સારા દેખાય એના માટે લોકો કડા પહેરે, વીંટી પહેરે, ઘડિયાળ પહેરે, ઘણું બધું પહેરે, પણ એ તો બધો દેહનો શણગાર છે. પણ હું એટલું કહીશ, ભક્તો આંખનો ખરો શણગાર ભક્તો ભગવાન અને આવા દિવ્ય સંતોના દર્શન થાય એ જ ખરો શણગાર છે. કાનનો ખરો શણગાર ભક્તો આવા દિવ્ય સંતોના માધ્યમથી 5-5 દિવસ સુધી આ કથા વાર્તાનો લાભ પ્રાપ્ત થાય, એનો એકો એક શબ્દ આપણા માધ્યમથી શ્રવણ થાય, એ જ કાનનો ખરો શણગાર છે. હાથનો ખરો શણગાર ભક્તો આવા દિવ્ય જ્યારે કાર્યક્રમો યોજાતા હોય એમની અંદર આપણી સદલક્ષ્મી વપરાય, એ જ આપણા હાથનો ખરો શણગાર છે. ને એવો શણગાર 5-5 દિવસ સુધી આપણને પ્રાપ્ત થયો છે, તો ખૂબ એનો લાભ પ્રાપ્ત કરવો. અંતમાં ભક્તો પૂજ્યપાદ ગુરુશ્રી ઘર સભાના કાર્યક્રમ હોવાથી નથી આવી શક્યા, પણ સર્વે સંત મંડળ સાથે ખૂબ ભાવ છે અને બધા સંતોને ખૂબ હેતથી બધા સંતો ભક્તોને જય સ્વામિનારાયણ કીધા છે. સાથે સાથે આશીર્વાદ પણ એવા કયા છે કે આ 5-5 દિવસ સુધી જે કથા વાર્તાનો લાભ પ્રાપ્ત કરો એની અંદર જે કાંઈ પણ દિવ્ય ભલામણો થાય એને જીવનમાં ઉતારજો. આ 5-5 દિવસના માધ્યમથી જીવનમાં કોઈ વ્યસન હોય, કુટેવ હોય, કુલક્ષણ હોય એને છોડજો. આ દિવ્ય કાર્યક્રમના માધ્યમથી એવી ટેકો લેજો કે નિત્ય મંદિરે ઠાકોરજીના દર્શન થાય, થોડીવાર સંતો પાસે નિત્ય સત્સંગ થાય, એવો લાભ આ 5-5 દિવસના માધ્યમથી પ્રાપ્ત કરશો. અંતમાં આ ઉત્સવની અંદર જે યજમાન પરિવારોએ પોતાની સદલક્ષ્મી વાપરી છે, જે પુરુષ ભક્તો, સ્ત્રી ભક્તોએ તન મન ધનથી આ ઉત્સવની અંદર સેવા કરી છે, એ બધા જના સંકલ્પ અને ઠાકોરજી પૂર્ણ કરે એ શબ્દોની સાથે બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. ખૂબ સરસ. પૂજ્ય મુકુંદ સ્વામીજી વિદ્યાનગર છાત્રાલય મુખ્ય મંદિર, સ્વામીએ રૂડા આશીર્વાદ પાઠવા. અત્યારે પૂજ્ય ભગવત સ્વામીજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. 2 મિનિટ આશીર્વાદ આપો. તમે આવો. भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा. परम कृपाळु भगवान श्री स्वामीनारायण ભગવાનની કૃપાથી આ વિરસદ ધામને વિશે આ 71મો પાટોત્સવ નિમિત્તે આ ધોલેરા ધામને મહિમાની કથા અહીંયા આયોજિત કરવામાં આવી છે. ઘણું ખૂબ ખૂબ કહેવાનું મન થાય કે આવા વિરસદધામમાં આ સંતની વાત કરી એ તો ખૂબ આપણા નફીની વાત છે કે આ સંતને પણ મેં દર્શન કરેલા છે અને એમના દર્શન કરીને મને ખૂબ આનંદ થયેલો. એની એક વાત કરું, સંત એવા હોય કે એનામાં દિલમાં દયા હોય. જ્યારે ખંભાતમાં મોટો ઉત્સવ હતો, એ ઉત્સવ દરમિયાનમાં મારી ઉંમર ખૂબ નાની હતી અને તે વખતે ખંભાતમાં ઉત્સવ કરવા માટે, દર્શન કરવા માટે ગયેલા. અને ત્યાં ઉત્સવમાં ખૂબ આવા દિવસ તડકાના હતા. તે વખતે ઉનાળામાં ખૂબ પગ તપેલી ગયેલા અને ખૂબ પગ દાજી ગયેલા. તે વખતે અહીંયા આવવાનું થયું અને સ્વામીના દર્શન થયા. સ્વામીના દર્શન થયા એટલે જ્ઞાન સ્વામીને પ્રણામ કરીને દર્શન કરી અને વાત કરી. મને કે ક્યાંથી આવો છો? મેં કહું વડતાલથી. અને તે વખતે તે નાની ઉંમર હતી એટલે પણ મને પૂછ્યું અને મને કીધું કે તમે વડતાલથી આવો છો? તો કે હા.
મેં કહું સ્વામી હા એમ ખંભાતમાં ગયા હતા ત્યાં તડકામાં ખૂબ પગ દાઝી ગયા હતા અને તે વખતે મારા પગમાં ચંપલ નથી તો સ્વામીએ મને તરત કીધું, ભગતને કીધું કે આને ચંપલ લઈ આપો. એટલે તરત સ્વામીએ મને ચંપલ આપી અને અહીંથી મને વિદાય કરેલો. અને એ મને આજે દ્રશ્ય યાદ છે. એવા દયાળુ સંત હતા અને એ સંતએ આ અહીંયા વિસદનું મંદિરની ઉભારણી કરેલી. તે વખતે હજી થોડુંક કામ ચાલતું હતું. તે વખતે હું અહીંયા આવેલો એટલે એનો સ્મરણ મને સ્મરણ કરી આવ્યો. એટલે કહેવાનો મતલબ છે કે આવા સંતના હિસાબે આ મંદિરની ઉભારણી થયેલી છે. અને એવા આ ધામમાં અત્યારે જે સંતોએ સેવા કરી છે અદ્ભુત છે. અમારા મિત્ર જ છે કેશવ સ્વામી અને ગુણસાગર સ્વામી, આખું મંડળ એ અમારું મંડળ છે. એટલે એવા સંતને અહીં નિમ્યા અને આ મંદિરની કાયાપલટ કરી એ બહુ અદ્ભુત વાત છે. આવા સંતને ભગવાનના દયાથી આ શક્તિ આપેલી છે અને આ શક્તિથી આવા કાર્ય થાય છે. આવા સંતને ધન્ય છે. અને કહેવાનો મતલબ છે કે આવાના આવા ઉત્સવો અહીંયા થતા રહે છે. રવિની સભાને હું તો જોતો રહું છું. રવિ સભા પણ થાય છે અને આવા ઉત્સવોના દરેક પ્રોગ્રામ હું જોઉં છું. એટલે મને ખૂબ આનંદ થાય છે કે આવો સત્સંગ તમે જાળવી રાખ્યો છે અને સત્સંગથી આ બધો મહિમા જાણવામાં આવે છે. કહેવાનો મતલબ કે આ ઉત્સવમાં બધા અમે આવીને મને ખૂબ આનંદ થયો અને આનંદથી હું ભગવાનને પ્રાર્થના કરું કે આવા સંતોથી આ ઉત્સવની ઉજવણી થયા કરે અને આ બધા હરિભક્તો એમાં સહભાગ લઈ અને આવી સેવા કરો છો અને આવા ઉત્સવ ઉજવો છો એ બદલ હું ભગવાનને પ્રાર્થના કરું કે આવા સંતોના હાથેથી આવા ઉત્સવો થયા કરે અને આવા કાર્યો થયા કરે. એટલું કરીને હું નમો જય સ્વામિનારાયણ. ખૂબ સરસ. પૂજ્ય ભગવત સ્વામીજીએ પણ રૂડે આશીર્વાદ પાઠવા. ઉમરેઠ મંદિરના કોઠારી પૂજ્ય હરિગુણદાસજી સ્વામીને પ્રાર્થના કરીશ અહીંયા પધારી અને આજના પ્રથમ દિવસે એમના હૃદયના ઉદ્ગારો રજૂ કરશે. ઉમરેઠ પૂજ્ય હરિગુણ સ્વામી. સહજાનંદ ગુરુ ભજય સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી સ્વામિનારાયણ મંદિર વિરસદ ધામને આંગણે વિરસદ મંદિરની અંદર બિરાજમાન વિરસદના ભક્તો અને આજુબાજુના ભક્તોના દુઃખ હરતા અને સુખ કરતા એવા લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં વંદન કરી વ્યાસપીઠિકા ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયનું યુવાધનની અંદર શોભાવતા એવા પૂજ્ય ગુણસાગર સ્વામી, પૂજ્ય અહીંના કોઠારી કેશવ સ્વામી અને શ્રીજી મહારાજના વાલા સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વિરસદની ભૂમિ એટલે તપની ભૂમિ, વિરસદની ભૂમિ એટલે ભક્તિની ભૂમિ અને વિરસદની ભૂમિ એટલે મોક્ષ આપતી ભૂમિ. આ ભૂમિની વાતો ઘણા બધા સંતોએ એને ઘણી બધી કરી છે, પણ આ ભૂમિ માટે એટલું કહી શકીએ કે સાચા સંત અને પરમ સુખદાયી રે સેવ્યા જેને આપણે મરણ કે મટી જાય રે. આ ભૂમિ એવી છે, આ ભૂમિએ સાચા સંતોને સેવ્યા છે અને એટલા માટે આ ભૂમિ એ કલ્યાણદાયી ભૂમિ છે. અને અહીંયા આગળ પૂજ્ય ગુણસાગર સ્વામીની અને પૂજ્ય કેશવ સ્વામીની વાત બધા સંતોએ કરી કે બહુ નાની ઉંમરની અંદર અહીંયા આગળ આવી અને આપણી ગુજરાતીની અંદર એક કહેવત છે કે જંગલની અંદર મંગલ કરે, એમ આ સ્થાનની અંદર લક્ષ્મીનારાયણ દેવનું મંદિર તો ઘણા સમયથી હતું, પણ ધીમે ધીમે કરીને સત્સંગ જીર્ણો થતો ગયો હતો. ઉતારાથી માંડીને બધી જ વસ્તુ જીર્ણ થઈ, પરંતુ ગુણસાગર સ્વામીએ અહીંનું બધું બાંધકામ તો નૂતન કર્યું, એની સાથે સાથે સત્સંગની અંદર પણ એકાદશી જેવી ભજન સંધ્યાઓની અંદર રહી સંતોને બોલાવી અને સત્સંગને પણ જાગૃત જ્યારે સ્વામીએ અહીંયા આગળ રહીને કર્યો છે, ત્યારે ઠાકોરજીના
ચરણોમાં પ્રાર્થના કરીએ કે વિરસદ સત્સંગ સમાજ પૂજ્ય જ્ઞાન સ્વામી આ ધરતી ઉપર હતા ને ત્યારે સત્સંગની અંદર જેવું આખા આપણે વિરસદ સત્સંગ સમાજનું નામ હતું એવું ને એવું નામ કાયમને માટે રહે એવી ઠાકોરજીના સંચરણોમાં પ્રાર્થનાની સાથે આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ખૂબ સરસ. પૂજ્ય હરિગુણ સ્વામીએ સરસ રૂડા આશીર્વાદ આપ્યા. ચાણોદ મંદિરના કોઠારી પૂજ્ય વિનય સ્વામીજીને પણ પ્રાર્થના કરીશું. સ્વામી પણ પધારી અને રૂડા આશીર્વાદ આપે. ત્યારબાદ આપણે થોડીક વાર મંગલાચરણ કરી અને સેશનને પૂર્ણ કરીશું. ભોજન કર્યા બાદ બરાબર 8:30 કલાકે વડતાલ મંદિરના ચેરમેન શ્રી પરમ પૂજ્ય ડૉક્ટર શાસ્ત્રી સંત વલ્લભદાસજી સ્વામી પધારી અને સુંદર મજાની કથામૃતનું રસપાન કરાવશે, જેની તમામ ભક્તોએ ખાસ નોંધ લેવી. અહીંથી જ્યારે સભા પૂર્ણ થાય ત્યારબાદ પ્રસાદ લઈ અને તમામ બહેનો ભાઈઓ નાના મોટા સૌ યુવકોએ બધાએ પાછું કથામાં આવવાનું છે. અને આવતીકાલની જાહેરાત, આવતીકાલે 4 થી 7 કથા થશે, એટલે 4 વાગ્યા સુધીમાં બધાએ અહીંયા પધારી જવું. બધી વ્યવસ્થા સરસ છે, એટલે ઠંડુ લાગશે, ચિંતા કરતા નહીં. અને આવતીકાલે રાત્રિ સેશનમાં 8 થી 11 પરિવારો ઉત્સવ રાખેલો છે, જે અલભ્ય છે, જેનો લાભ લીધા જેવો છે, જે રખેને ચૂકતા નહીં. એમાં આપણને ખૂબ સરસ મજાનો આનંદ પણ આવશે, ઘણું બધું જાણવા પણ મળશે. અને એકલા આવવું નહીં, પરિવારના જેટલા સભ્યો એટલા બધાને ફરજિયાત લઈને આવવું, એવી બધાને ખાસ અહીંથી આજ્ઞા છે. અત્યારે સાંભળીએ પૂજ્ય વિનય સ્વામી. વૃત્તાલયે સ ભગવાન જયતિ સાક્ષાત. મંદિરમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ, મદન મોહનજી મહારાજના દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ધોલેરાધામ મહિમા કથા, જેના વક્તા પરમ સ્નેહી ગુણસાગરદાસજી સ્વામી તેમજ વંદનીય પૂજનીય સંતો, વાલા હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વિરસધામ એટલે જ્યાં પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીએ વર્ષો સુધી રહી, જ્યાં સત્સંગની ધૂણી ધખાવી છે. પૂજ્ય સ્વામીની ઘણા બધા સંતો અહીંથી વાત કરી છે. સ્વામીએ અહીંયા વર્ષો સુધી રહી અને સત્સંગની જે સેવા કરી છે, અને પૂજ્ય સ્વામીશ્રીએ અહીંયા આરાધના ઉપાસનાથી પોતાના ચરણોથી અંકિત કરી અને અખંડ ભજનનો જે અખાડો અહીંયા રચ્યો છે, એવો ને એવો જ સત્સંગનો અખાડો પૂજ્ય કેશવ સ્વામીનો સંત મંડળ એટલે જ્ઞાન પ્રકાશ સ્વામી હોય, ગુણસાગર સ્વામી હોય, તમામ સંતોએ, પૂજ્ય હરિગુણ સ્વામીએ વાત કરી એમ કે આ વિરસદ મંદિર જીર્ણ થતાં દિવસે દિવસે સત્સંગનો વિકાસ થયો, દિવસે દિવસે સુવિધાનો વિકાસ થયો. અને આજે આપણે જોઈએ છીએ તો એક વડતાલનું અભિન્ન અંગ કહેવાય એવું વિરસદ ધામનો આજે ખૂબ સંપ્રદાયની અંદર વિકાસ છે. ત્યારે ફરી લક્ષ્મીનારાયણ હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીશું કે આ સંત મંડળને પૂજ્ય ગુણસાગર સ્વામી, જ્ઞાન પ્રકાશ સ્વામી ખૂબ યંગ છે, આવીને આવી શક્તિ ખૂબ એમનામાં આપે ને સત્સંગનું કાર્ય કરે. અને જે કોઈ ભક્તોએ આ ઉત્સવમાં તન મન ધનથી સેવા કરી છે, ભગવાન એમનું સર્વ પ્રકારે મંગલ વિસ્તારે. અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ. ચાણોદ મંદિરના કોઠારી શ્રીએ રૂડા આશીર્વાદ પાઠવા. હવે થોડીક વાર માટે આપણે મંગલાચરણ અને કથાનું આચમન કરી લઈએ, અને ત્યારબાદ આપણે અત્યારના પ્રથમ સેશનને પૂર્ણ કરીશું. ત્યારબાદ બધાએ પ્રસાદ લેવા જવાનું. પ્રસાદ લઈ અને ઘરે જવાનું નથી, કેમ કે ત્યાં વચ્ચે ડિવાઈડર મૂકી દીધું છે, એટલે ઘરે કોઈ જઈ શકશે નહીં. અને જો ઘરે ગયા તો આજે ભોજન પ્રસાદ છે ને પચશે નહીં કોઈને. સમજી ગયા કે નહીં? એટલે ફરી પાછું બધાએ આવવાનું છે. સાંભળીએ પૂજ્ય ગુણસાગરદાસજી સ્વામી કથામૃત. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ
श्रीनिवास रुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मृदा धर्मनन्दनमहं विचिन्तये। श्रीकृष्णाय नमस्तस्मै यः साक्षात् धर्मनन्दन भुवि भूत्वा हरत्यन्त स्तम इवांशुमा। जय मदन मोहनम जय भाल निवासी जय मदन मोहनम जय भाल निवासी जय मदन मोहनम जय बाल निवासी जय मदन मोहनम जय बाल निवासी जय भक्त जन वल्लभ जय गिरिवरधारी 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 ओ भक्त भयहारक जय सुखकारक 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 भोलेरा निवासी जय मदन मोहन
મદન મોહનજી મહારાજ શ્રી લક્ષ્મી નારાયણ દેવ હરે કૃષ્ણ મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધા મજામાં છો? આજે એવું લાગે છે કે આપણે વિરસદમાં ને પણ ધોલેરામાં બેઠા છીએ. ધોલેરાની વાતો થાય છે, મદન મોહનજી મહારાજની વાતો થાય છે. ઘણા બધા સંતો આજે પ્રથમ દિવસે વિરસદનો 71મો દિવ્ય પાટોત્સવ એના અંતર્ગત પધાર્યા. ગુરુવર્ય કોઠારી સ્વામી ગોવિંદ પ્રસાદ દાસજી સ્વામી છેક જલગાંવથી પધાર્યા. વિદ્વાન પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી ખૂબ સ્નેહી છે, માર્ગદર્શક છે એવા પૂજ્ય ભક્તિ પ્રકાશ દાસજી સ્વામી. કેવા ભાગ્ય છે આપણા. અમારા વિદ્યાગુરુ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિઓમ પ્રકાશ દાસજી સ્વામી વડતાલ પાઠશાળાથી પધાર્યા. લગભગ 25-30 ઉપરાંત સંતો. શ્યામ સ્વામી કેટલા સંતો હતા? 28 સંતો. આટલા બધા સંતો પધાર્યા. સભામાં વિરાજમાન ભજનીક એવા પૂજ્ય ભગવત સ્વરૂપ સ્વામી અને જેમના આશીર્વાદ, જેમની કૃપા મારા ઉપર, અમારા સંપૂર્ણ મંડળ, જ્ઞાન પ્રકાશ સ્વામી, પૂજ્ય તરુણ સ્વામી, પૂજ્ય યોગેશ ભગત, નાના પાર્ષદો બધા જ ઉપર જેમના આશીર્વાદ છે. અમારા ગુરુવર્ય કોઠારી સ્વામી કેશવચરણ દાસજી સ્વામી. ખરેખર વાલા ભક્તો, સંતોએ વાત કરી, આપણે ભાગ્યશાળી છીએ કે આપણને 200 વર્ષના ઉત્સવનો લાભ મળે છે. લક્ષ્મીનારાયણ દેવનો ઉત્સવ હોય, નરનારાયણ દેવનો ઉત્સવ હોય, મદન મોહનજી મહારાજનો ઉત્સવ હોય, રાધારમણ દેવનો ઉત્સવ હોય, ગોપીનાથજી મહારાજનો ઉત્સવ હોય, નરનારાયણ દેવ ભુજ એમનો ઉત્સવ હોય. અમે હમણાં ઓસ્ટ્રેલિયા ગયા હતા તો લોકો સ્પેશિયલ ટિકિટ કરે છે. 200 વર્ષના ઉત્સવમાં તો સ્પેશિયલ આવવાનું જ છે, ગમે ત્યાંનું હોય. આપણે બહુ નજીક છીએ મદન મોહનજી મહારાજથી, અને વધારે નજીક થાઓ ને એટલા માટે આપણે આ દિવ્ય કથાનું આયોજન કર્યું છે. આમ તો વક્તા શ્રી પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી બેસવાના હતા, પણ આજે સાળંગપુરમાં CM એમનો પ્રોગ્રામ હતો. સ્વામી સેજ મોડા પડ્યા, પણ સ્વામી હમણાં પહોંચી જશે. અને આટલા સંતો પધાર્યા. તમને ખ્યાલ છે એટલા બધા ઉત્સવ ચાલે છે, અને ઉત્સવની વચ્ચે શાસ્ત્રીની કથા ચાલે છે બાજુમાં. ઊંટવાળા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, ત્યાં એમની કથા ચાલે છે. મેં કીધું આવવું પડશે. એમાંથી સમય કાઢીને પરમ પૂજ્ય શાસ્ત્રીજી પધાર્યા, આટલા સંતો પધાર્યા. આપણે એકવાર સંતો માટે જોરદાર તાળીઓનો નાદ કરીએ. વાલા ભક્તો, 5 દિવસ સુધી, મને ખબર છે તમે પ્રેમી ભક્તો છો. ગોપીનાથજી મહારાજ હોય કે મદન મોહનજી મહારાજ હોય, પદયાત્રાઓ કરો છો, પણ 5 દિવસ સુધી આપણે વિશેષ મદન મોહનજી મહારાજનો મહિમા ગાવાનો છે. મદન મોહનજી મહારાજ પ્રત્યે આપણો પ્રેમ વધે. પ્રેમ તો છે, પણ વિશેષ પ્રેમ વધે. આપણે મદન મોહનજી મહારાજ ન થઈ જઈએ. જ્યાં જોયો ને ત્યાં મદન મોહનજી મહારાજ આપણને દેખાય. હમણાં બહુ મસ્ત વાત પૂજ્ય શાસ્ત્રી સ્વામીએ કરી કે મદને હરનારા એવા મદન મોહનજી મહારાજે પધરાવ્યા છે. અને એમનો મહિમા આપણે ગાવાનો છે. ઘણો બધો સમય થઈ ચૂક્યો છે, તો બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ કહીને અત્યારની કથા આપણે વિરામ કરીશું.
અત્યાર પછી સૌ ભોજન પ્રસાદ લઈને બધા 5 દિવસ સુધી આપણે બેટરી ચાર્જ કરવાની છે. શું કરવાનું છે ઘનશ્યામભાઈ? બેટરી ચાર્જ કરવાની. ઉતરી જાય ને એટલે ચાર્જ કરવી પડે. અને એના માટે કથા સિવાય બીજું કંઈ છે નહીં. છેડા પકડી લો તો ઊંચું થઈ જવાય. તમે બેનું કંઈ ચાર્જર છે નહીં. એનું ચાર્જર ભગવાનની કથા છે, ભગવાનના ચરિત્રો છે. તો એ ચરિત્રો આપણે સાંભળીશું. પરમાત્માનું નામ લઈને અત્યારની કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ 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 નારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન. ખૂબ સરસ. એકવાર જોરદાર તાલિકાના નાદથી આજના અમૃત આચમનને વધાવી લઈએ. સુંદર મજાની આજે કથાનો પ્રારંભ કરાવ્યો અને સ્વામીનો ફોન આવ્યો કે હું આવી ગયો છું એમ. એટલે ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામી ચેરમેન શ્રી વડતાલ ધામ તેઓ પણ પધારી ચૂક્યા છે. એટલે અત્યારે આપણે સભાને પૂર્ણ કરીશું. બરાબર ઠાકોરજી જમાડી બરાબર પ્રસાદ જમી અને ફરી પાછા આપણે સભા મંડપમાં બરાબર 8:30 કલાકે આપણે બધા અહીંયા કીર્તન ભક્તિનો પ્રારંભ થશે. બધાએ પરત પાછું પધારવાનું. સાંજના સેશનનો સુંદર મજાનો લાભ લઈ અને ત્યારબાદ આપણે ઘરે જવાનું છે. એ સાથે હાથ ઊંચા કરી જોરદાર જયનાદ બોલાવી અત્યારના પ્રથમ સત્રને પૂર્ણ કરીએ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજ કી. બધાને જય સ્વામિનારાયણ. હવે બધા પ્રસાદ લેવા તરફ પ્રયાણ કરશું.